वर्णानामर्थसङ्घानाम् रसानाम् छन्दसामपि मङ्गलानाम् च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्याम् विना न पश्यन्ति सिद्धास्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयम् नित्यम् गुरुम् शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वरकपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीम् क्लेशहारिणीम् सर्वश्रेयस्करीम् सीताम् नतोऽहम् रामवल्लभाम् मायावशवर्ति विश्वमखिलम् ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलम् रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहम् तमशेषकारणपरम् रामाख्यमीशम् हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितम् क्वचिदन्यतोऽपि सुखाय तुलसी रघुनाथ गाथा भाषा निबन्धमतिमञ्जुलमातनोति यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलम् यस्योरसि व्यालरार् सोऽयम् भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्करः पातु माम् प्रसन्नतायान्नगताभिषेकतः तथा न मम्लेव न वासदुःखतः मुखाम्बुजः श्रीरघुनन्दनस्य मे सदास्तु सामञ्जुलमङ्गल नीलाम्बुजश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणौ महासायकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम्। धर्मशील नरपाल तुम बिनु असमंजस समन को समरथ एहि काल। વશિષ્ઠ ઋષિ જનક રાજા પાસે આવ્યા છે. જનક રાજાને કહે છે કે હે રાજન, તમે જ્ઞાની છો, સુજાન છો, અર્થાત બધાની વૃત્તિઓ સારી રીતે જાણનારા છો, ધર્મ ધુરંધર છો, અને તેથી આ મૂંઝવણ જે અત્યારે ઉભી રહી છે એ મૂંઝવણનો ઉકેલ લાવવા માટે તમારા સિવાય બીજું કોણ સમર્થ હોય? મૂંઝવણ તો જાણીતી છે કે રામજી ભગવાનનો ધર્મ, પિતાની આજ્ઞાનું પાલન એક બાજુ છે, અને બીજી બાજુ આ બધા ભારતનો નગરજનોનો સ્નેહ, જેમને પાછા ફરવાનું કહે, આ એક મૂંઝવણ છે. જો ધર્મનું પાલન થાય તો સ્નેહનું પાલન ના થાય, સ્નેહનું પાલન થાય તો ધર્મનું પાલન ના થાય. આ મૂંઝવણમાંથી માર્ગ કાઢવા હે જનક આપના સિવાય કોણ સમર્થ છે? વશિષ્ઠના આ વચન સાંભળ્યા એટલે જનક રાજા અત્યંત પ્રેમથી ભાવ વિભોર થઈ ગયા. અને તે વખતે કહે છે તુલસીદાસજી મહારાજ કે એમના જ્ઞાન વૈરાગ્ય બંને વિદાય લઈ લીધી. કારણ કે જ્ઞાન વૈરાગ્ય હોય તો સ્નેહ ન હોઈ શકે. કોઈ જનક રાજા સ્નેહની અંદર અત્યંત ડૂબી ગયા, જાણે કે જ્ઞાન વૈરાગ્ય પણ વૈરાગ્ય થઈ ગયો, એમાં વિદાય લીધી. સ્નેહ શિથિલ થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા જનક રાજા, ક્યારે મેં અહીંયા આવીને સારું ના કર્યું,
કારણ કે જનક રાજા ધર્મ ધુરંધર છે અને તેથી એમણે ખરેખર તો રામજીને સલાહ આપવી જોઈએ કે તમે ધર્મનું પાલન કરો. પરંતુ એનો અર્થ એ થયો કે પછી આ બધાનો જે સ્નેહ છે, એક તો હું એમનો સસરો થઈને કેમ કહું કે તમે વનમાં જાઓ, એ પણ ના કહેવાય. એટલે જનક રાજા વિચાર કે જુઓ દશરથ રાજાએ કેવી રીતે પોતાના ધર્મ અને પ્રેમ બંનેનો નિભાવ કેવી રીતે કર્યો, કે ધર્મનો નિભાવ કર્યો અને રામજીને વનમાં જવા માટે જવાબ દીધા. એમ કરીને ધર્મનું પાલન કર્યું અને જો પોતાના સ્નેહનું પણ પાલન કર્યું, પોતાનો પ્રાણ ત્યાગે છે. ત્યારે હું મોટો ધર્મ ધુરંધર કહેવાઉં છું, વિવેકી કહેવાઉં છું અને હું રામજીને વનમાં જવાનું કહીશ અને પાછો ઉપરથી મારા વિવેકની પ્રશંસા થશે, તો ખરેખર એમાં સ્નેહનું પાલન ક્યાં આવ્યું? આ રીતે જનક રાજા જયારે બોલ્યા ત્યારે ત્યાં જે ઉપસ્થિત હતા તપસ્વી લોકો, મુનિઓ, બ્રાહ્મણો, આ બધા સાંભળીને એ બધા પણ પ્રેમમાં વશ થઈ ગયા. પ્રેમની વાણી છે આ બધી અને વ્યાકુળ થઈ ગયા બધા લોકો. અને તો કોઈ ઉપાય જનક રાજાને સૂઝ્યો નહીં એટલે બધાને એને ભરતજી પાસે ગયા. જો બધા લોકો ઉપાય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પહેલા વશિષ્ઠ ઋષિ પાસે બધા ગયા, એ જનક રાજા પાસે ગયા અને જનક રાજાએ બધાને લઈને ભરતજી પાસે આવ્યા. ભરતજીએ બધાનું સ્વાગત કર્યું અને સમયાનુકૂળ આસન આપ્યું અને રાજાએ કહ્યું કે હે તાત ભરત, તને રામજીનો સ્વભાવ બરોબર ખબર છે. રામજી સત્યવ્રત છે, અર્થાત સત્યનું પાલન કરનારા છે, ધર્મરત છે, ધર્મમાં નિષ્ઠ છે, ઉપરથી પાછો બધા પર એમને સ્નેહ છે અને અત્યંત સુશીલ છે, સદાચારી છે અને અત્યંત સંકોચી છે. સંકોચી અર્થાત પોતાની લાગણી બહાર વ્યક્ત ન કરે. અને રામજી એટલા જ માટે અત્યારે બહુ સંકટ સહન કરી રહ્યા છે. જુએ છે કે અયોધ્યાના નગરજનો અને જનકપુરીના નગરજનો આ બધા અહીંયા છે, માતાઓ છે, વડીલો છે, ગુરુઓ છે, આ બધા અત્યારે વનનું દુઃખ સહન કરી રહ્યા છે અને મનમાં ખૂબ દુઃખ છે. અને છતાં પણ બધાને કહેતા નહીં કે જતા રહો, કારણ કે સંકોચી એમના સ્નેહને વશ થયેલા છે અને તેથી મનમાં ખૂબ દુઃખ સહન કરી રહ્યા છે. મારે હે ભરત, તું જે પ્રકારની આજ્ઞા આપે એ પ્રકારે આપણે રામજીને કહીએ, તું કે. આ સામે ભરતનો રોમાંચ થઈ ગયો, એની આંખો આંસુમાં આંસુ આવી ગયા. પણ છતાંય અત્યંત ધૈર્ય ધારણ કરીને ભરતજી બોલ્યા, ખરે હે જનક રાજા, આપ તમારા પિતા અને પૂજ્ય પ્રભુ સમાન છો, પિતા સમાન છો. અને વળી વશિષ્ઠ ઋષિ અમારા આપણા કુલગુરુ પણ હાજર છે, વિશ્વામિત્ર વગેરે મુનિ સમાજ પણ હાજર છે, બધા સચિવો પણ હાજર છે. ત્યારે મને આ નિર્ણય લેવાનું કેમ કહો છો? હે સ્વામી, હું તો બાળક છું, સેવક છું, આજ્ઞા પાલન કરવાનું યોગ્ય છું અને વળી આ બધા લોકો મને આજ્ઞા આપો, આપ મને નિર્ણય કરવાનું કેમ કહો છો? ભરત કહે છે, આવો સમાજ અહીંયા એકત્રિત જયારે થયો હોય ત્યારે મને પૂછવું અને હું શું બોલી શકું? હું તો વડીલો સામે કંઈ બોલી પણ ના શકું. એવું છે કે જે નાના હોય મોટાની હાજરીમાં કંઈ બોલે જ નહીં. અને તેથી હું તો વડીલો સામે બોલી ના શકું. બોલું તો કદાચ હું તો દુઃખી છું, અત્યારે બોલીશ તો ઉલટું સુલટું બોલીશ. અને માટે હું તો એક જ વસ્તુ કહું, જો હું સેવક છું, વેદ શાસ્ત્ર પુરાણોમાં પ્રસિદ્ધ છે કે સેવકના ધર્મનો નિર્વાહ કરવો અત્યંત કઠિન છે અત્યારે. કારણ કે સેવકનો ધર્મનું પાલન કરવું અને સ્વાર્થ, મારામાં સ્વાર્થ અત્યારે છે કે હું ઈચ્છું છું કે ભગવાન અયોધ્યા પાછા આવે અને જોડે જોડે મારા સેવક ધર્મનું પાલન કરવું હોય તો સેવક ધર્મ અને સ્વાર્થ એ બંનેમાં પરસ્પર વિરોધ છે. અને હવે અત્યારે હું સ્નેહને વશ છું અને પ્રેમ તો અંધો, બહેરો ને આંધળો છે. પ્રેમ કશું સાંભળે પણ ને કશું જોવે પણ નહીં. અને તેથી અત્યારે મારી સમજમાં કંઈ આવી રહ્યું નથી, ભરત કહે છે. એટલે હું તો આમ કહું છું, ભરત કહે છે, રાખી રામ રૂખ ધર્મ વ્રતો, રામજીની ઈચ્છા અને એમના ધર્મવ્રતની રક્ષા થાય. રામજીની ઈચ્છા પણ સચવાય, એમના ધર્મવ્રતની પણ રક્ષા થાય અને મારી પરાધીનતા આ બધા પર ધ્યાન રાખીને જે હોય એ તો કહે છે કે આપણે બધાએ ભેગા મળીને કરવું જોઈએ. હું તો પરાધીન છું, પણ એવો નિર્ણય લેવો જોઈએ જેથી ભગવાનની ઈચ્છા પણ જળવાય, જોડે જોડે એમના ધર્મવ્રતનું પણ રક્ષણ થાય. એટલે કોઈ નિર્ણય લઈ શકતો નહીં. ટૂંકમાં ભરત પણ કંઈ કરી શકતા નથી. ભરતના વચન સાંભળ્યા અને એનો સ્વભાવ વગેરે જોઈને જનક એની પ્રશંસા કરવા લાગ્યા અને પછી બીજો કોઈ ઉપાય ન સૂઝ્યો એટલે પછી જનક રાજા, વશિષ્ઠ ઋષિ, ભરત આ બધા રામજી પાસે ગયા છે.
હવે છેવટે એક જ જણ નિર્ણય કરી શકે એમ છે ભગવાન રામ. પોતે કઈ નિર્ણય ન કરી શક્યા, રામજી પાસે ગયા. આ સમાચાર જયારે સાંભળ્યા કે બધા રામજી પાસે ગયા છે, એનો છે ભગવાને નિર્ણય કરવાનો છે, તો ભગવાન નિર્ણય કરશે જ કે હું તો વનમાં જઈ છું જ, બસ તમે પાછા જાઓ. એ લોકો પણ બધા વ્યાકુળ થઈ ગયા. લોકો વ્યાકુળ થઈ ગયા કે ભગવાન હવે વનમાં જ રહેશે અને પાછા નહીં આવે. એટલે દેવતાઓ જોયું કે ઓહો, આ બધા પ્રેમી લોકો ભરત, જનકજી, વશિષ્ઠ, આ બધા લોકો અને સેવકો સચિવ બધા ગયા છે ભગવાન પાસે. તો એમને એવો ભય બેઠો કે ભગવાન તો આ લોકોના સ્નેહને વશ થઈને અયોધ્યા પાછળ ચાલી જશે. એટલે લોકોને એમ થયું કે ભગવાન હવે અયોધ્યા આવશે નહીં, ત્યારે દેવતાઓને એમ થયું કે ભગવાન અયોધ્યા પાસે ચાલી જશે. એટલે ખૂબ દુઃખ થયું પેલા દેવતાઓને. અને એ શોકયુક્ત થઈને દેવરાજ ઇન્દ્ર છે, ઇન્દ્રે બધાને કહ્યું, હે દેવતાઓ, આ રામજી તો અત્યંત સંકોચ અર્થાત સંકોચને વશ થઈને સ્નેહને વશ થઈ હશે, પોતાની હૃદયની વાત કહેશે નહીં. અને મને એવું લાગે છે કે રામજી પાછા અયોધ્યા ચાલી જશે, આપણું કામ થશે નહીં. માટે મારું એવું કહેવાનું છે કે બધા મળીને એક પ્રપંચ રચો, નહીં તો આપણી વાત બગડી જશે. એટલે દેવતાઓએ સરસ્વતી દેવીનું સ્મરણ કર્યું અને દેવીની સ્તુતિ કરી અને કહ્યું, હે દેવી, આ ભરતની મતિ બદલી નાખો. આગળ દેવીને બોલાવેલા અને મંથરાની મતિ બદલી નાખી અને એને કારણે આ બધું થયું. આ બધું થયું અને છતાં પણ હવે એવી ઘડી આવી છે કે આ બધું કર્યું કાઢ્યું વળી પાછું ધૂણો મળી જાય. માટે હે દેવી, આ ભરતની મતિ બદલી નાખો. એમ કરીને અમે આપના શરણમાં આવ્યા છે, અમારી રક્ષા કરો. આપ માયા કરો, ભરતની બુદ્ધિ બદલી નાખો. આ ભરતનો સ્નેહ છે ને એ બધા સૂર્યના તાપ સમાન છે, અમે બધા એમાં સંતપ્ત છે. અને તેથી આપ આપની જરા માયા કરીને એક જાણે કે વાદળનો છાંયડો ન રચી દો, અને એ પ્રમાણે મારી આ ભરતના સ્નેહરૂપી તાપથી મારી રક્ષા કરો. દેવતાઓની સ્તુતિ અને એમની વિનંતી સરસ્વતી સાંભળી, પણ સરસ્વતી બહુ શાણા છે. એમને જોયું કે આ દેવતાઓ પોતાના સ્વાર્થને કારણે જડ બની ગયા છે અને એની કારણે ભરતની બુદ્ધિ ફેરવાનું મને કહી રહ્યા છે. આ ઇન્દ્ર તો જુઓ, 1000 નેત્ર છે, છતાં પણ મેરુ પર્વતને જોઈ શકતો નથી. ટૂંકમાં ભરતની બુદ્ધિ ફેરવાનું મારું ક્યાં ગજું હોય? મંથરાની બુદ્ધિ ફેરવાની વાત એક છે, આ ભરતની બુદ્ધિ હું ક્યાં ફેરવી શકું? અરે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધાની માયા છે, એ માયા અત્યંત મહાન છે, છતાં પણ ભરતની મતિની ગતિ પામી શકતી નથી. અને તો આ બધા દેવતાઓની માયા પણ જયારે ભરતની મતિને ન પામી શકે ત્યારે મતિને બદલવાનું મને કહેવામાં આવે કેવું છે? ચાંદી જાણે કે સૂર્યનું ગ્રહણ કરી શકે. અને એટલે કે છે સરસ્વતી દેવી કે ભરતના હૃદયમાં ભગવાન રામનો નિવાસ છે અને ભગવાન એટલે કે રવિકુળ વંશ છે, એટલે પ્રકાશ સ્વરૂપ જયારે ભગવાન હોય ત્યાં આગળ અંધકાર કેમ ટકી શકે? અંતે સરસ્વતીજીએ પોતાની અશક્તિ બતાવી અને બ્રહ્મલોકમાં પાછા ચાલી ગયા. 295 દોહામાં છોડે કહ્યું, સુરસ્વારથી મલિન મન, સુરસ્વારથી મલિન મન, કીન કુમંત્ર કુઠાટો, કીન કુમંત્ર કુઠાટો, રચિ પ્રપંચ માયા પ્રબલ, રચિ પ્રપંચ માયા પ્રબલ, ભય ભ્રમ અરતિ ઉચાટો, ભય ભ્રમ અરતિ ઉચાટો. સુરસ્વારથી દેવતાઓ સ્વાર્થી છે, બિચારા દેવતાઓ સ્વાર્થી છે. મલિન મને ખરેખર દેવતાઓ એટલે દૈવી સંપત્તિ, એમને સ્વાર્થી કહેવાય અને મલિન કહેવાય યોગ્ય જણાતું હોય. છતાં પણ અહીં હેતુ તો ખરેખર ભરતની પ્રશંસા કરવાનો છે. એટલા માટે એકની જયારે સ્તુતિ કરવા તો બીજાની નિંદા થઈ જતી હોય છે, એ રીતે જ કહી શકાય. સુરસ્વારથી મલિન મને, આ દેવતાઓ સ્વાર્થી, મને એ પૃથ્વીના લોકોને આ ગમતું હશે, દેવતાઓને સ્વાર્થી કહીને પોતે એક સંતોષ માની શકે. એ લોકો સ્વાર્થી છે, આપણે સ્વાર્થી એમાં શું વાંધો છે? એમનું મન જયારે મલિન હોય ત્યારે આપણું મન મલિન તો કઈ વાંધો નહીં, એવું પણ હશે કદાચ. એટલે હંમેશા દેવતાઓ ઇન્દ્ર બધાને સ્વાર્થી, લોભી, કપટી. આગળ કહ્યું એ પ્રમાણે ઇન્દ્રનું ખરેખર દેવેની અંદર ઇન્દ્રનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. ઇન્દ્ર સમાન કોઈ દેવતા નથી. વેદના કાળમાં, પુરાના કાળમાં ઇન્દ્રનું બિચારાનું ડિવેલ્યુએશન, અવમૂલ્યન થઈ ગયું, પછી આવી સ્થિતિમાં આવી ગયો છે ઇન્દ્ર અત્યારે. તો રચી પ્રપંચ માયા પ્રબલ,
કીન કુમંત્ર કુઠાટું, આ બધા અંદર અંદર બધાએ સુલેહ સલાહ લીધી, ટૂંકમાં અંદર અંદર બધાએ પ્રપંચ કર્યો અને પછી છેવટે રચી પ્રપંચમાં પ્રબલ, બધા દેવતાઓએ પ્રબળ માયાની રચના કરી અને લોકોની મતિ બદલી નાખી. ભરતની મતિ બદલવા તો શક્યમાન ન હતા, પણ જેવા લોકો હતા એમની મતિ બદલી નાખી. ભય, ભ્રમ, અરતિ, ઉચાટ, બધાના મનમાં ભય ઉત્પન્ન કર્યો. વનનો બધાના મનમાં ભ્રમ ઉત્પન્ન થવા લાગ્યો, ભ્રમ પણ આવે, અસ્થિરતા આવી ગઈ, ઘર તરફ બધાનું મન દોડવા લાગ્યું અને કે ભગવાન પર પ્રેમમાં થોડો ઓછો થઈ ગયો અને ચિત્તમાં એકદમ વ્યાકુળતા આવી ગઈ, ઉચાટ થઈ ગયો, બધા લોકો અશાંત બની ગયા, અજંપો આવી ગયો. આમ લોકો કહે છે કે લોકોના મનની મતિ આ માયાને કારણે બદલી નાખી. આ પ્રસંગોપાત કર્યો. હવે આગળ કહે છે, કરી કુચાલી સોચત સુર રાજુ, કરી કુચાલી સોચત સુર રાજુ, ભરત હાથ સબુ કાજુ કાજુ, ભરત હાથ સબુ કાજુ. ગયે જનકુ રઘુનાથ સમીપા, ગયે જનકુ રઘુનાથ સમીપા, સનમાને સબ રવિ કુલ દીપા, સનમાને સબ રવિ કુલ દીપા. સમય સમાજ ધર્મ અવિરોધા, સમય સમાજ ધર્મ અવિરોધા, બોલે તબ રઘુવંશ પુરોધા, બોલે તબ રઘુવંશ પુરોધા. जनक भरत संवाद सुनाई, जनक भरत संवाद सुनाई, भरत कहाउति कही सुहाई, भरत कहाउति कही सुहाई. तात राम जस आय सुदेहु, तात राम जस आय सुदेहु, सो सब करई मोर मत एहु, सो सब करई मोर मत एहु. सुनि रघुनाथ जोरि जुग पानी, सुनि रघुनाथ जोरि जुग पानी, बोले सत्य सरल मृदु बानी, बोले सत्य सरल मृदु बानी. विद्यमान आपुनि मिथिलेषु, विद्यमान आपुनि मिथिलेषु, मोर कहब सब भांति भदेषु, मोर कहब सब भांति भदेषु. राउर राय रजाय सुहोई, राउर राय रजाय सुहोई, राउरी सपथ सरी सिर सोई, राउरी सपथ सरी सिर सोई. कई कुचाल सोचत सुरराजू, આ પ્રકારે કુચાળ કરીને અર્થાત બધી માયાથી લોકોનો મન ફેરવી નાખીને પછી સુરાજ અર્થાત ઇન્દ્ર રાજા વિચાર કરી રહ્યા છે. ભરત હા લોકોની મતિ ફેરવી નાખી તો પણ શું, ખરેખર તો લોકોના હાથમાં નિર્ણય કરવાનો છે જ નહીં. ભરત હાથ સબુ કાજુ કાજુ, આપણું કાર્ય થશે કે નહીં થાય બધું ખરેખર તો ભરતના હાથમાં છે. આ પ્રકારે ઇન્દ્ર વિચાર કરી રહ્યા છે કે અરે શું કરશે ભરત. અને તેથી બસ આટલું કહીને આ પ્રસંગોપાત વર્ણન કરીને વળી તુલસીદાસજી પેલા પ્રસંગનું વર્ણન આગળ કરે છે. ગયે જનક રઘુનાથ સમીપા, કહેલું કે ભરત જનક રાજા વશિષ્ઠ અને બધો સમાજ આ બધા વળી પાછા ભગવાન રામજી પાસે ગયા.
વળી પાછી બીજી સભા ભગવાન સાથે અત્યારે થાય છે. સનમાને પહેલી સભામાં તો બહુ સુંદર વાર્તાલાપ થયો રામ અને ભરતને વચ્ચે. ફરી સનમાને સવ રવિકુલ દીપા, સૂર્યવંશના દીપક સમાન ભગવાન રામજીએ બધાનું સન્માન કર્યું. સમય સમાજ ધર્મ અવિરોધા, બોલે તબ રઘુવંશ પુરોધા. તબ રઘુવંશ પુરોધા, રઘુવંશના જે પુરોહિત છે અર્થાત વશિષ્ઠજી, એને પુરોહિત કહેવાય જે પોતાના યજમાનનું પુરા એટલે કે આગળ હિત જુએ. તો યજમાનનું આગળ હિત જોયું નામ છે પુરોહિત. તો વશિષ્ઠ ઋષિને અત્યારે પુરોહિત શબ્દ વાપર્યો કારણ કે બધાનું આગળ હિત જોનારા છે. સમય સમાજ ધર્મ અવિરોધા, અત્યારે સમય અને સમાજ અને ધર્મ આ બધાના વિરુદ્ધ હોય. સમયને અનુકૂળ, સમાજને અનુકૂળ અને ધર્મ અનુકૂળ એવી વાણી વશિષ્ઠ ઋષિ અત્યારે બોલ્યા. આમ વશિષ્ઠ ઋષિ જ આ બધામાં પહેલ કરી છે. વશિષ્ઠ ઋષિ પહેલા જનક રાજા પાસે ગયા અને પછી એ લોકો ભરતજી પાસે ગયા અને પછી બધા રામજી પાસે આવ્યા. કારણ કે વશિષ્ઠ ઋષિ ઈચ્છે છે કે આ મૂંઝવણનો હવે ઉકેલ આવવો જોઈએ અને બધાનું હિત થવું જોઈએ, બધાનું હિત થઈ જવું જોઈએ. એવું નથી કે માત્ર રામજીનું હિત થાય કે એમના ધર્મનું પાલન થાય, પણ બધાનું પણ હિત થવું જોઈએ. બધાના હિત ચિંતક છે. જનક ભરત સંવાદો અને આવા વશિષ્ઠ ઋષિએ બોલવામાં પહેલ કરી ભગવાન રામજીની સામે કે કોઈ નિર્ણય કરી શકતો નથી. જનક ભરત સંવાદ સુનાઈ, વશિષ્ઠ ઋષિએ ભગવાનને જનક અને ભરત વચ્ચેનો સંવાદ સંભળાવ્યો. ભરત કહાવતી કહી સુહાય, અને છેવટે ભરત જે સુંદર વાણી કહેલી એ વસ્તુ કહી. ભરત આટલું જ કહેલું, રાખી રામ રૂખો ધર્મવ્રત, પરાધીન મોહી જાની. ભરત કે હું તો પરાધીન છું. સવ કે સંમત સર્વહિત, કરીએ પ્રેમ પહેચાની. જે બધાને સંમત હોય અને બધાને સ્નેહને અનુરૂપ હોય એ વસ્તુ આપણે કરવી જોઈએ, એવું ભરતની ઈચ્છા છે. ભરતને એવી ઈચ્છા નથી કે ભગવાન મારું કયું જ માનવું જોઈએ. ભલે ભરત ઈચ્છાથી આવ્યા હોય, ભરત કહે છે શું? સબ કે સંમત, જે બધાને સંમત હોય. સર્વહિત, જે બધાના હિતમાં હોય. કરીએ પ્રેમ પહેચાની, બધાનો જે પ્રેમ છે પ્રેમને પણ ઓળખીને આ રીતે નિર્ણય લેવો જોઈએ. અને હું તો પરાધીન છું અને માટે મારી પરાધીનતાને જાણવી જોઈએ. ટૂંકમાં મારા મનમાં ગમે તે ઈચ્છા હોય છતાં હું પરાધીન છું, મારી પરાધીનતા, સર્વની સંમતિ, સર્વનું હિત અને સર્વનો પ્રેમ આ બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. આવું જે ભરતે કહેલું, વશિષ્ઠ ઋષિએ ભરતનું આ વચન ભગવાન રામજીને સંભળાવ્યું. પોતાને શું કહેવાનું છે? વશિષ્ઠ ઋષિ પોતે કહે છે, તાત રામ જસ આયા સુદેહુ. તો ભરત તો આવું કહ્યું, પણ હે રામજી મારે શું કહેવાનું છે? તાત રામ જસ આયા સુદેહુ. એ તાત રામ જે પ્રકારની આજ્ઞા આપ આપો, સો સબ કરે મોર મત એવું. બસ મારો અભિપ્રાય એવો છે કે આપ જે આજ્ઞા આપો એ જ બધા એનું પાલન કરે. કારણ કે આપ જ એક છો જે નીતિ, પ્રીતિ, પરમાર્થ, આગળ કહેવામાં આવ્યું ભગવાન કેવા છે? નીતિ, પ્રીતિ, પરમાર્થ અને સ્વાર્થ, આ બધાના જાણકાર છે. એની નીતિને અનુકૂળ શું છે, લોકોના પ્રેમને અનુકૂળ શું છે, સ્વાર્થ અને પરમાર્થ આ બધાને જાણનારા છો આપ. અને માટે આપ જ એક એવા છો જે સર્વને સંમત હોય, સર્વનું હિત થાય, બધાનો પ્રેમ જળવાય રહે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે આપ જ સમર્થ છો. અને માટે આપ જે આજ્ઞા આપશો એ બધા લોકોનું પાલન કરશે. એની કારણે ભરતે પોતે નિર્ણય નહીં લેવો પડે. આપ આજ્ઞા આપશો એટલે ભરત એનું પાલન કરશે. માટે ભરતનો સેવા ધર્મ, ભરત હું તો પરાધીન છું, હું સેવક છું. તો ભગવાન આજ્ઞા આપશે એનું પાલન થશે, પણ ભરતનો સેવક ધર્મ પણ એ પણ સચવાઈ જશે. ના રીતે વશિષ્ઠ ઋષિએ બહુ સુંદર વાત કરી કે ભગવાન આપ જ આજ્ઞા આપો એ પ્રમાણે થશે. સુનિ રઘુનાથ, ખરું છે, સુનિ રઘુનાથ જોરી જોગ પાણી. અને ત્યારે આ વશિષ્ઠ ઋષિના વચન સાંભળીને રઘુનાથે પોતાના કમર સમાન બે હાથ જોડીને સુંદર વાણી બોલ્યા. બોલે સત્ય સરળ મૃદુવાણી. તરત આજ્ઞા ના આપી ભગવાને. વશિષ્ઠ ઋષિ તો આપ આજ્ઞા આપો એ પ્રમાણે બધું થશે, કે આજ્ઞા ના આપી ભગવાને. એ બધા હાથ જોડ્યા અને અત્યંત સરળ અને મૃદુ વાણીમાં સત્ય જે હતું એ સત્ય બોલ્યા. વિદ્યમાન આપુની મિથિલેશુ. ભગવાન કહે છે કે આપ છો મિથિલેશ છે, આ બધા જયારે હાજર હોય
મૂર્ખ હવ સબ ભાંતિ ભદેશું. તો આપ જયારે હોય કુલગુરુ છો અને જનક રાજા મારા પિતાને તુલ્ય છે, એ જયારે વડીલો હાજર હોય, મહાનુભાવ હાજર હોય, ત્યારે આપની હાજરીમાં હું આજ્ઞા આપું, હું કંઈક બોલું તો બહુ ભદ્દું હોય તો બહુ ખરાબ લાગે. એ તો ખરેખર અણઘડ છે, એવું બોલાય જ નહીં. મારે શું કહેવાનું હોય? રાવ રાય રજાયસુ હોય, આપની ને રાય એટલે આપની અને મહારાજની જે કે આજ્ઞા હોય. રાવ રે શબ્દ શરીર શિર સોય, બસ હું આપની શપથ ખાઈને કહું છું. રાવ એટલે આપને, રાવ એટલે આપને. રાવ રાય રજાયસુ હોય, આપને જનક રાજાની જે કે આજ્ઞા હોય. રાવ શપથ આપના શપથ લઈને કહું છું. સરી શિર મોહી સહી શિર મોહી, એ જ ખરેખર મને એ સહી યોગ્ય છે અને મને શિરોધાર્ય છે. આમ કેવી રીતે પાસિંગ ધ બક અંગ્રેજીમાં કહેવાય ને, પાસિંગ ધ બક. પેલું બાહે બાહે ચરણી પર નહીં થયા, હા અહીં ત્યાં મોકલે એમ કરીને બધા રામજી પાસે એમને કહે છે કે હે વશિષ્ઠ ઋષિ, આપ અને રાજા જનક રાજા જે નિર્ણય લેશો એ મને શિરોધાર. આપના શપથ લઈને કહું. શપથ કશું એમને લેવાની જરૂર નથી, બધા જાણે છે કે ક્યાંય કરવાના, છતાં પણ આપના શપથ લઈને કહું છું કે આપ જે કહેશો યોગ્ય જ હશે અને મને શિરોધારી હશે. તેનો ભાવ એ છે કે જો આપની આજ્ઞા થશે કે મારે અયોધ્યા પાછળ હું પાછળ જતો રહીશ, આપની આજ્ઞા હશે કે મારે પિતાનું વચન છે એ પિતાના વચને છોડી દઉં. જો હું તો હંમેશા મોટાઓનું કહ્યું કરતો આવ્યો છું. અયોધ્યાની અંદર પિતાજીનું વચન હતું કે મારે વનમાં આવી ગયો. હવે આપ મારે માટે, આપ અત્યારે હવે વડીલો છો અને માટે અત્યારે આપની આજ્ઞાનું પાલન કરવા માટે હું યોગ્ય છું. પણ આપ જો આજ્ઞા કરશો કે મારે અયોધ્યા પાછા જવું તો પાછો જઈશ અને પિતાના વચનનો ત્યાગ કરી દઈશ. આપ મને આજ્ઞા કરો એ પ્રમાણે હું કરીશ. હું તો આજ્ઞાનું પાલન કરવા યોગ્ય મારી છે. અત્યારે મારી પરિસ્થિતિ કેવી છે કે મારું સ્થાન કેવું છે? આજ્ઞાનું પાલન કરવાનું મારું સ્થાન છે, આજ્ઞા કરવાનું મારું સ્થાન નથી. આમની સત્ય સરળ અને મૃદુ વાણી કહે. 296 દુહામાં કહે છે, રામ સપથ સુની મુનિ જન કો, રામ સપથ સુની મુનિ જન કો, સકુચે સભા સમેત, સકુચે સભા સમેત, सकल विलोकत भरत मुखो, सकल विलोकत भरत मुखो, बनई न उतरु देत, बनई न उतरु देत. રામ શપથ સુની મુનિજન કો. આ ભગવાને જયારે શપથ સાંભળ્યા ત્યારે મુનિ એટલે વશિષ્ઠ મુનિ જનક રાજા સકુચે સભા સમેત, સભા સહિત બધાને સંકોચ થયો. અરે આ તો નિર્ણય આપણે લેવાનો છે, સંકોચ થયો. કારણ કે ધર્મને મર્મને જાણનારા છે બંને મહાપુરુષો. ધર્મ જાણે છે, બધું જ જાણે છે અને એ જાણે છે કે પિતાના વચનનું ઉલ્લંઘન કરવાની સંમતિ ના આપી શકાય. રામજીને આપણે જયારે કહીએ કે હવે આપ અયોધ્યા પાછા આવો, એનો અર્થ એ થયો કે પિતાના વચનનું ઉલ્લંઘન કરવાની સંમતિ આપણે આપીએ છીએ, એ ધર્મની વિરુદ્ધ છે, ન થઈ શકે. તો જો એમને પાછા ફરવા ન કરે આપણે કહીએ શું? આવ્યા જ છે ને માટે આ બધી આખી સભા લઈને અને બધા નગરજનોના બધી સેના બધા લઈને આવ્યા છે ને માટે ભગવાનને પાછા લઈ જવા માટે. તો ભગવાનને પાછા કેમ લઈ જવાય? એમને ધર્મનું ઉલ્લંઘન કરવાનું કેમ કહેવાય? અંતેથી કોઈ પ્રકારનો ઉકેલ સૂચતો નથી. તો સકલ બિલોકત ભરત મુખું, એને કોઈને પણ ઉકેલ ના સૂજ્યો. બધી સભા જનક રાજા વશિષ્ઠ બધાને સંકોચ થયો કે શું કહેવું. રામજીએ તો ભગવાને તો સ્વયં કહ્યું કે આપ ગુરુજી છો અને આપ પિતા છો અને બટ આપ જે કહો એ કરવા હું તૈયાર છું. તો હવે એમને ધર્મ વિરોધ કરવાની સ્થિતિ આવી ગઈ. જો એમને અયોધ્યા પાછા જવાનું કહેવામાં આવે તો સકલ વિલોકત ભરત મુખું, આ બધા લોકો ભરતના મુખ તરફ જોવા લાગ્યા. બનાઈને ઉતરવું દેત, કોઈ ઉત્તર આપી શકતું નથી એટલે બધા ભરતના મુખ તરફ જોવા લાગે કે ભરત હવે જે કંઈ કરવાનું હોય તારે કરવાનું છે, આ કાર્યમાં તારે અગ્રેસર થવાનું છે. વળી પાછું ભરત પર જવાબદારી આવી ગઈ. કે છે તુલસીદાસજી મહારાજ આગળ, સભા સકુચ બસ ભરત નિહારી, સભા સકુચ બસ ભરત નિહારી,
राम बंधु धरि धीरज भारे, राम बंधु धरि धीरज भारे, कुसुम देखि स्नेहु संभारा, कुसुम देखि स्नेहु संभारा, बढ़त विधि जिमि बढ़त विधि जिमि घटज निवारा, बढ़त विधि जिमि घटज निवारा, शोक कनक लोचन मति छोनी, शोक कनक लोचन मति छोनी, हरि विमल गुण गण जग जोनी, हरि विमल गुण गण जग जोनी, भरत विवेक वराह विशाला, भरत विवेक वराह विशाला, अनायास उधरीते ही काला, अनायास उधरीते ही काला, करि प्रणाम सब कह कर जोरे, करि प्रणाम सब कह कर जोरे, राम राव गुरु साधु निहोरे, राम राव गुरु साधु निहोरे, क्षमब आजु अति अनुचित मोरा, क्षमब आजु अति अनुचित मोरा, कहूँ बदन मृदु बचन कठोरा, कहूँ बदन मृदु बचन कठोरा, हिय सुमिरी शारदा सुहाई, हिय सुमिरी शारदा सुहाई, मानसते मुख पंकज आई, मानसते मुख पंकज आई, विमल विवेक धर्म नयसाली, विमल विवेक धर्म नयसाली, भरत भारती मंजुमराली, भरत भारती मंजुमराली, सभा सकुच बस भरत निहारी, भरत जो को हो आ समग्र सभा संकोचन वश થઈ ગઈ છે. રામ બંધુ ધરી ધીરજ ધારી ભારી, રામજીના બંધુ છે ને મહાન ધૈર્ય એમણે ધારણ કર્યું, કારણ કે એમને સ્નેહ તો વધી જ રહ્યો હતો. કહે છે કુસુમાઓ દેખ સ્નેહ સંભારા, જો કે આ સમય સ્નેહનો નથી, આ સમય વિવેકનો છે. સ્નેહ સંભારા, પોતાના સ્નેહને એમને સંભાળી લીધો, અથવા સ્નેહને એમણે ખાયો, સ્નેહને કાબુમાં રાખ્યો. એને વડે દ્રષ્ટાંત આપે છે બળત બેધી જમી ઘટજ નિવારા. તો જે રીતે ઘટ છે, ઘટ એટલે અગસ્ત્ય ઋષિ, એ ઘટમાંથી જન્મેલા. બધા ઋષિઓનો જન્મ કોઈ વિચિત્ર રીતે થયેલો છે, તો અગસ્ત્ય ઋષિનો જન્મ તો ઘટમાંથી, એટલે એને ઘટ જ કહે છે. બળત બેધી જમી ઘટજ નિવારા, બળદ બિનથી એ વિંધ્યાચલ વધી રહ્યો હતો, જેવી રીતે અગસ્ત્ય ઋષિએ એને વધતો અટકાવ્યા. એની વાર્તા છે. વિંધ્યાચલ પર્વત હતો તો બહુ ઊંચો હતો. એક કથા એવી છે કે સૂર્યના પ્રખર તાપને કારણે વિંધ્યાચલમાં જે કે વૃક્ષો અને વનરાજે બધું બળી ગયું, એટલે વિંધ્યાચલ ગુસ્સે થઈ ગયો અને થઈને કહે છે કે સૂર્યને હું તપવા જ નહીં દઉં, એમ કે ઊંચો વધવા માંડ્યો અને સૂર્યનો જે તાપ હતો એને રોકી લીધો. બીજી કથા એવી છે કે વિંધ્યાચલને થયું કે જો આ સૂર્ય તો મેરુ પર્વત સુમેરુ પર્વતની આસપાસ પ્રદક્ષિણા કરે, મારી આસપાસ પ્રદક્ષિણા કેમ ન કરે? તો સૂર્ય પોતાની આસપાસ પ્રદક્ષિણા કરે એટલા માટે વિંધ્યાચળે વધવા માંડ્યું. એ સૂર્યને પ્રદક્ષિણા કરવાની ફરજ પડે. આમ સૂર્યનો તાપ આ જોઈને દેવતાઓ એકદમ જ મુશ્કેલીમાં આવી ગયા.
અને દેવતાઓએ શું કરવું ખબર ના પડી, કેવી રીતે આ વિંધ્યાચળની અહીંયા ગતિ છે ને રોકવી કેમ. એટલે દેવતાઓ અગસ્ત્ય ઋષિ પાસે ગયા. અગસ્ત્ય ઋષિ આ વિંધ્યાચળના ગુરુ હતા. એટલે ગુરુજીને કહ્યું તમે કંઈક કરો. એટલે અગસ્ત્ય ઋષિ ગયા, દક્ષિણ દિશામાં જતા હતા. વિંધ્યાચળ પાસે ગયા. વિંધ્યાચળ પાસે જેવા આવ્યા, વિંધ્યાચળ દંડવત પ્રણામ કર્યા, નમી ગયો. અગસ્ત્ય ઋષિ માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે જ્યાં સુધી પાછો ન ફર્યો ત્યાં સુધી હવે તું આમને આમ જ રહે છે. અગસ્ત્યનો વાયદો ક્યારે પૂરો જ ના થાય. એમણે કહ્યું કે હું દક્ષિણથી પાછો ફરું, ના ફરું ત્યાં સુધી આમને આમ જ રહે છે. એમ કે ગયા અને પાછા ફર્યા જ નહીં. એટલે વિંધ્યાચળ આવી રીતે એની ગતિ રોકાઈ ગઈ. બાકી ગતિ વધી રહી હતી. એ દ્રષ્ટાંત નહીં આપે છે તુલસીદાસજી મહારાજ કે ભરતનો સ્નેહ હતો, એ સ્નેહ પણ વધી રહ્યો હતો વિંધ્યાચળની જેમ. અને દેવતાઓ એને કારણે જે સ્નેહ એટલો વધી રહેલો કે સ્નેહને કારણે કદાચ રામજીને પાછા લઈ આવ્યા હોત તો આ દેવતાઓ જેવી રીતે પેલા સૂર્યના તાપથી વંચિત રહી ગયા, દુઃખી થઈ ગયા, તેમ દેવતાઓ પણ અત્યારે વંચિત રહી ગયા હોત રામજીના પરાક્રમથી અને દુઃખી થઈ ગયા. તો કઈ નહીં, ચાલો આ રીતે ભરતનો સ્નેહ છે એ કાબુમાં આવ્યો. નહીં તો ભરતનો સ્નેહ કાબુમાં ના આવ્યો હોત તો રામજીને કદાચ પાછા જવું પડે. ભરતનો સ્નેહ કાબુમાં આવ્યો, દેવતાઓનું રક્ષણ થયું, એવું પણ કહેવાનો હેતુ છે. તો ટૂંકમાં ભરતજીએ પોતાના સ્નેહને જેમ વિંધ્યાચળની વૃદ્ધિ હતી, વિંધ્યાચળ વધી રહ્યો હતો, એને જેવી રીતે કાબુમાં રાખવામાં આવ્યો એમ ભરતે પણ પોતાના સ્નેહને સંભાળી લીધો. બાકી દેવતાઓ એ કરવા સમર્થ ના હતા. જે વિંધ્યાચળને રોકવા દેવતાઓ સમર્થ ના હતા, તેમ આ ભરતના સ્નેહને રોકવા દેવતાઓ સમર્થ ના. તેમની માયા એની પ્રત્યે ચાલી શકે એમ નથી. આ નગરજનો અને પુરજનોનો સ્નેહ છે એને પેલી માયાથી રોકી શકાય, પણ ભરતના સ્નેહને દેવતાઓ રોકી શકે એમ ના હતા. ભરતજી સ્વયં એ સ્નેહને રોક્યો. શોક અથવા બીજું પણ કહે છે, બીજે એક બરી સુંદર દ્રષ્ટાંત આપે છે. શોક કનક લોચન મતિ છોની, છોની એટલે ક્ષોણી એટલે પૃથ્વી, કનક લોચન એટલે હિરણ્યાક્ષ. હિરણ્યાક્ષ નામનો રાક્ષસ હતો. હિરણ્યકશિપુનો મોટો ભાઈ હિરણ્યાક્ષ. પેલાનું શરીર સુવર્ણ હતું, આની આંખો સુવર્ણમાં, આંખોમાં સુવર્ણ જ દેખાય, બીજું કઈ દેખાય નહીં. આ કામ, ક્રોધ, લોભ વગેરે એ પ્રકારની એમાં ઉપમા આપેલી છે. તો હિરણ્યાક્ષ નામનો રાક્ષસ હતો, એ પૃથ્વીને ઉઠાવીને લઈ ગયો. જયારે પ્રલય આવ્યો ત્યારે પૃથ્વી પાતાળમાં ચાલી ગઈ, હિરણ્યાક્ષે ઉઠાવીને લઈ ગયો, આવું કહેવાય છે. ત્યારે દેવતાએ વળી પાછી વિનંતી કરી ભગવાનને, અને ભગવાન વરાહ રૂપમાં ભગવાને જન્મ લીધો. એવું કહેવાય છે કે બ્રહ્માજીના નાકમાંથી, કારણ કે વરાહ એ પૃથ્વી સાથે સંયોજાયેલું છે, પરાહ. આ નાસિકા પણ પૃથ્વીના સત્વગુણમાંથી ઉત્પન્ન થયેલી છે. એટલે બ્રહ્માજીની નાસિકામાંથી એક નાનકડો વરાહ જન્મ્યો, નાનકડો. અને પછી તો વધવા માંડ્યો. અને પછી એ ગયા ત્યાં આગળ રસાતળમાં, જ્યાં પેલો હિરણ્યાક્ષે પૃથ્વીને ઉઠાવીને લઈ ગયેલો. એની સાથે યુદ્ધ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો, અને પછી આ વરાહ પોતાના એક દાંત પર પૃથ્વીને ઉઠાવીને બહાર લઈ આવ્યા. આ પ્રકારની કથા છે. ટૂંકમાં જેવી રીતે વરાહે આ હિરણ્યાક્ષ પાસેથી પૃથ્વીને છોડાવી, તેવી રીતે અહીં કંઈક એવું થઈ ગયેલું. શોક કનક લોચન, આ ભરતનો જે શોક હતો, એક ભરતનો સ્નેહ હતો, એ વિંધ્યાચળ જેવો હતો. આ ભરતનો શોક જે કેવો હતો તો કે પેલા હિરણ્યાક્ષ જેવો હતો. હિરણ્યાક્ષ જેવી રીતે પૃથ્વી, હરિ બિમલ ગુણ ગન જગજોની, જગજોની, જગયોની, યોની એટલે કારણ, સમગ્ર જગતનું કારણ. પૃથ્વી વિશ્વસ્ય ધારણી, આ સમગ્ર જગતનું કારણ જે પૃથ્વી હતી. બિમલ ગુણ ગન, ખૂબ બધા વિમળ ગુણનો સમૂહ જેવી જે પૃથ્વી હતી, એને જેવી રીતે હિરણ્યાક્ષ હરણ કરી ગયો, તેમ આ ભરતનો વિવેક, ભરતની મતિ પણ હતી, જે અનેક બધા ગુણવાળી હતી. તો મતિ જે અનેક ગુણગણવાળી અને વિમળ જે ભરતની મતિ હતી, એ મતિને પણ અત્યારે આ શોક નામનો હિરણ્યાક્ષ ઉઠાવીને લઈ ગયેલો છે. ટૂંકમાં ભરતનું હૃદય શોકમાં મગ્ન થઈ ગયો હોવાને કારણે એની મતિ એનો જે વિવેક, એ વિવેક અત્યારે કામ લાગે છે એમ ન હતો અત્યાર સુધી. ભરત વિવેક બરાહ વિશાલા, ભરતનો વિવેક અત્યારે આવ્યો પાછો. અને પેલો વરાહની જેમ, વિશાળ વરાહની જેમ પેલો ભરતનો વિવેક છે એનો અત્યારે જન્મ થયો. અનાયાસ ઉધરી તે કાલા, અને ભરતની મતિ જે આ શોકમાં મગ્ન થઈ ગઈ હતી,
આ વિવેક રૂપી વરાહે એ મતિનો ઉદ્ધાર કર્યો. ટૂંકમાં ભરતનો સ્નેહ અને ભરતનો શોક એને કારણે ભરત યોગ્ય રીતે વિચારી શકતા ન હતા, તો સ્નેહને પોતે ખાયો અને પોતાના વિવેકથી શોકને પણ એમણે શોક ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને પોતાની જે વિવેક બુદ્ધિ છે, જે વિમલ છે, નિર્મળ છે અને અનેક પ્રકારના ગુણવાળી છે, એવી મતિ વળી પાછી સ્થાપિત છે એમના હૃદયની અંદર. અત્યાર સુધી કોઈને એવું ન સૂઝ્યું, કોઈને સૂઝ્યું જ નહીં કે ભગવાને કે ભગવાન આપ તો જાઓ વનમાં, અને ભરત ભલે આપની આજ્ઞાનું ધારણ કરે અને રાજ્ય કરે. એમ કે ભરતનો રાજ્ય સેવક ધર્મમાં સચવાઈ જાય, ભગવાનનો ધર્મમાં સચવાય, બધું સચવાય. આવું કહ્યું હોત તો કઈ વાંધો ના આવે. તો આવું કહેવાનું પણ સૂઝ્યું જ નહીં ને. બધા લોકો પેલા સ્નેહ અને શોકમાં એવા ગરકાવ થઈ ગયા કે આવું વસ્તુ કઈ સૂઝી જ નહીં. અને તો હવે ધીમે ધીમે ચાલો એટલે પણ ભરતની મતિ વળી પાછી સ્થાપિત થઈ છે. કરી પ્રણામ સબ કહ કરજો રે. આ ભરત બધાને હાથ જોડીને પ્રણામ કર્યા. રામ રાવ ગુરુ સાધુ નિહો રે. અને પછી વડીલો હતા ભગવાન રામ, વશિષ્ઠજી, જનક રાજા અને આ બધા જે હતા એમને એને ખાસ વિનંતી કરેલી. ક્ષમબ આજવતી અનુચિત મોરા. એ જુઓ, હવે હું જે કહેવાનો છું અનુચિત છે, મને ક્ષમા કરો. હું તો નાનો છું અને નાના એ ક્યારેય પણ મોટાની સભામાં કંઈ બોલવું ના જોઈએ. અને છતાં પણ હવે હું જે બોલવાનો છું એ મારું આચરણ અયોગ્ય છે, પરંતુ આ બધા વડીલો છો, મહાનુભાવો છો, વિશાળ હૃદયના છો, ક્ષમાશીલ છો, અને માટે આપ મને ક્ષમા કરજો. કહું બદન, એમાં પછી હું જે કહેવાનું છું એ કહેવાનું છે પણ યોગ બહુ સારું નથી. કહું બદન મૃદુ. આ અત્યંત કોમળ મુખથી વચન કઠોરા, અત્યંત કઠોર વચન હું કહેવાનો છું, અને માટે મારા અનુચિત કર્મ માટે આ બધા મેં ક્ષમા કરજો એમ કરીને બધાને પ્રાર્થના કરેલી ક્ષમા માટે. અને ભરત કઈ હિય સુમેરી શારદા સુહાય. ભરતે પોતાના હૃદયની અંદર શારદા અર્થાત સરસ્વતીનું સ્મરણ કર્યું. માનસ તે મુખ પંકજાય. આ સરસ્વતી તો એમના મનમાં રહે છે જ. સરસ્વતી સદા ભરતના માનસમાં નિવાસ કરે છે, પણ માનસમાંથી મુખ પંકજ પર આવી. એ સરસ્વતી હવે માનસમાંથી એના મુખ કમળમાં આવી ગયા. સાથ હવે જે વાણી બોલવાની છે એ વાણી સરસ્વતી બોલવાના છે, અથવા ભરતના હૃદયમાં રહેલી સરસ્વતી દ્વારા એ વાણી બોલવામાં આવશે. બિમલ વિવેક ધર્મ નયશાલી. એની વાણી કેવી છે? વિનય, વિમળ, નિર્મળ, વિવેક, ધર્મ, ન એટલે કે નીતિ, શાલી એટલે સમન્વિત. આ ભરતની વાણી કેવી છે? વિમલ, વિવેક, ધર્મ અને નીતિ સમન્વિત, નીતિથી યુક્ત. ભરત ભારતી મંજુ મરાલી. આ ભરતની ભારતી, ભરતની જે સરસ્વતી છે એ મંજુ, અત્યંત કોમળ, અને મરાલી, મરાલી એટલે પેલી હંસીની જેવી છે, સુંદર હંસીની જેવી. આ ભરતની જે વાણી છે એ આ પ્રકારની છે. ટૂંકમાં કેમ હંસીની કેમ કહી? કે હંસ આ કરે ને, હંસ હંમેશા નીર અને ક્ષીરને જુદા પાડે. વિવેક, તો ભરતની વાણી પણ અત્યારે કેવી હોવાની છે? વિવેકયુક્ત હોવાની છે. આ નીર અને ક્ષીરને જુદા પાડવાની છે, માટે ભરતની વાણીને અત્યારે આ સુંદર હંસની સાથે સરખાવી. 257માં દોહામાં કહે છે, નિરખી વિવેક બિલોચનની, નિરખી વિવેક બિલોચનની, શિથિલ સ્નેહ સમાજુ, શિથિલ સ્નેહ સમાજુ, કરી પ્રણામ બોલે ભરતું, કરી પ્રણામ બોલે ભરતું, સુમિર સિંહ રઘુરાજુ, સુમિર સિંહ રઘુરાજુ. નિરખ વિવેક બિલોચનની, પોતાના વિવેકયુક્ત નજરથી ભરતે સમગ્ર સમાજ સમક્ષ નજર કરી. શિથિલ સ્નેહ સમાજુ, જો કે સમગ્ર સમાજના બધા જ એકત્રિત થયેલા આ બધા સ્નેહમાં શિથિલ છે, એવું ભારતે પોતાના વિવેકયુક્ત નજરથી બધું જોયું અને સમગ્ર સમાજ પર નજર કરી પ્રણામ, બધા સમાજને પ્રણામ કર્યા. કહે છે ટીકાકાર કે જયારે પ્રેમમાં મગ્ન, બધા જયારે પ્રેમમાં મગ્ન હોય ત્યારે બધા ખરેખર પ્રણમ્ય બની જાય છે. તેથી ભારતે બધા સમાજને પ્રણામ કર્યા. કરી પ્રણામ બોલે ભરતું, અને પછી ભરત બોલ્યા, સુમિરી સિંહ રઘુરાજુ.
પણ હૃદયમાં સીતા અને રઘુરામ આ બંનેનું રઘુરાજ બંનેના રામચંદ્રજીનું સ્મરણ કરે અને ભરત આ બોલ્યા. ટૂંકમાં એમનું સ્મરણ એટલા માટે કર્યું, હે ભગવાન, હે સીતાદેવી, આપ જ હવે મારી દ્વારા જે કહેવાનું છે કહો. તેથી એમનું સ્મરણ કર્યું કે જે કે ઉત્તર મારે આપવાનો છે એ મારી દ્વારા આપ જ આપો. એમ કે એને ભરત વળી બોલવાનું શરૂ કરે છે. સુંદર એમની વાણી છે અને ભગવાનની ખૂબ સુંદર અહીંયા ભગવાનની ખૂબ એમની વિભૂતિ અને મહાનતાનું ખૂબ સુંદર વર્ણન ભરત કરે છે. અત્યારે કે છે, પ્રભુ પિતુ માતુ સુરદ ગુર સ્વામી, પ્રભુ પિતુ માતુ સુરદ ગુર સ્વામી, પૂજ્ય પરમહિત અંતર જામી, પૂજ્ય પરમહિત સરલ સુસાહિબુ શીલ નિધાનુ, પરમ સુસાહિબુ પ્રનત પાલુ સર્વજ્ઞ સુજાનુ, પ્રનત પાલુ સર્વજ્ઞ સુજાનુ, સમરથુ શરણાગત હિતકારી, સમરથુ શરણાગત હિતકારી, ગુણ ગાહકુ અવગુણ અઘહારે, ગુણ ગાહકુ અવગુણ અઘહારે, સ્વામી ગોસાઈ સરિસ ગોસાઈ, સ્વામી ગોસાઈ સરિસ ગોસાઈ, મોહિ સમાનમય સાઈ દોહાઈ, મોહિ સમાનમય સાઈ દોહાઈ, પ્રભુ પિતુ વચન મોહ બસ પેલી, પ્રભુ પિતુ વચન મોહ બસ પેલી, આયો ઇહા સમાજુ સકેલી, આયો ઇહા સમાજુ સકેલી, જગ ભલ પોચ ઊંચ અરુ નીચુ, જગ ભલ પોચ ઊંચ અરુ નીચુ, અમિય અમર પદ માહુરુ મીચુ, અમિય અમર પદ માહુરુ મીચુ, રામ રજાઈ મેટી મન માહી, રામ રજાઈ મેટી મન માહી, देखा सुना कतहु को नाही, देखा सुना कतहु को नाही, सोमय सब विधि कीन ढिठाई, सोमय सब विधि कीन ढिठाई, प्रभु मानी स्नेह सेवकाई, प्रभु मानी स्नेह सेवकाई. હવે ભરતજી ભગવાનના ઉદ્દેશ્યને સંબોધીને કહે છે, પ્રભુ પિતુ માતુ સુહૃદ ગુરુસ્વામી, હે પ્રભુ, આપ તો પિતા છો, માતા છો, સુહૃદ છો, ગુરુ છો, સ્વામી છો, પૂજ્ય પરમહિત અંતરજામી, આપ પૂજ્ય છો, પરમહિત છો, અંતર્યામી છો, સરળ સુસાહિબુ શીલ નિધાનું, આપ સરળ છો, સુસ્વાહિબુ એટલે સુસ્વામી, શ્રેષ્ઠ સ્વામી છો, શીલ નિધાનું, શીલ એટલે કે ચારિત્રના અને સદાચારના નિધાન, સદાચારના ખજાના સમાન છો. આમ ટીકાકાર કહે છે કે ભરત અહીંયા 18 વિશેષણો ભગવાન માટે વાપરે છે. એમાંના પહેલા 7 વિશેષણ છે. પ્રભુ પિતુ માતુ સુહૃદ ગુરુસ્વામી, પૂજ્ય પરમહિત, આ બધા જે છે એ ભરતનો ભગવાન સાથે સંબંધ દર્શાવે છે. ટૂંકમાં ભરત જે ભક્ત છે ભગવાન સાથે સંબંધિત છે. આ ભગવાન સાથે સંબંધ હોવો બહુ મહાન વસ્તુ છે. એક ભારતમાં જ આ બધે જ કે
જો કે ભક્તએ ભગવાન સંબંધ બાંધવો જોઈએ, તો ભગવાન સંબંધ બંધાઈ જાય કોઈ પણ પ્રકારનો, તો કહે છે ભક્તિમાં સર્વશ્રેષ્ઠ એ છે કે ભગવાન સાથે સંબંધ બંધાય. એભ્ય પરતમો ભાવો સંબંધાખ્ય સ્વયં સ્વરાટ. અગસ્ત્ય ઋષિ કહે છે એક જગ્યાએ કોઈક રાજા, હે રાજા, એભ્ય પરતમો ભાવો સંબંધાખ્ય કે ભગવાન સાથે સંબંધ બંધાય એ બધા ભાવ, ઘણા બધા ભાવ છે ભગવાન સાથેની ભક્તિમાં, ઘણા બધા ભાવ છે. એ બધા ભાવની અંદર પણ ભગવાન સાથે સંબંધ બંધાય એ સર્વશ્રેષ્ઠ છે. બિના ધ્યાન તપસા યોગમ જ્ઞાનમ વિનયભી. એક ભગવાન સંબંધ બંધાય એને પિતા કે માતા કે સુહૃદ કે બંધુ કે કશું પણ ગુરુ કે સ્વામી કશું ભાવ બંધાઈ જશે, સંબંધ બંધાઈ ગયો એકવાર. કે છે કે બિના ધ્યાન તપસા, ધ્યાન તપસ્યા વગર, યોગમ જ્ઞાનમ વિનયહી, યોગ વગર, જ્ઞાન વગર, તપસ્યા વગર, ધ્યાન કશાની જરૂર ના પડે. એક વાર ભગવાન સાથે સંબંધ બંધાઈ ગયો પછી ધ્યાનની, તપની, યોગની, જ્ઞાનની કશાની જરૂર ના પડે. શ્રી રઘુનંદને પ્રીતિ પરાહ્ય વ્યભિચારિણી. ભગવાન રામચંદ્રજીમાં પરા પ્રેમ, અવ્યભિચારી પ્રીતિ આ સંબંધથી જ ઉત્પન્ન થાય. એના વડે ધ્યાન, દાત, જ્ઞાન, તપસ્યા કોઈ વસ્તુની જરૂર વગર માત્ર ભગવાન સાથે સંબંધ બંધાઈ જાય તો પરાભક્તિ, અવ્યભિચારી ભક્તિ ઉત્પન્ન થાય. વર્ધતે નુદિનમ વિપ્રમ સત્યમ સત્યમ ન ચાન્યથા. તો ભગવાનમાં આ પ્રકારની પ્રીતિ વધતી જાય. હું સત્ય કહું છું, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે ભગવાન સાથે સંબંધ, પિતાનો સંબંધ, માતાનો સંબંધ, મિત્રનો સંબંધ, સ્વામીનો સંબંધ, કોઈ પણ પ્રકારનો સંબંધ એકવાર બંધાય, ગુરુનો સંબંધ બંધાઈ ગયો, બધું કામ થઈ ગયું. એ સંબંધમાં બધું આવી જાય. પછી એકવાર સંબંધ બંધાય એટલે ધ્યાન થવાનું જ છે ને. આ સંબંધ જ ધ્યાન કરાવે આપણી પાસે, એ સંબંધ જ પ્રીતિ ઉત્પન્ન કરે, એ સંબંધ તપસ્યા જે કે આવશ્યક હોય બધું જ કરાવે. એટલે પહેલા 7 જે સંબોધન, પહેલા 7 જે વિશેષણ આપણે જે ફરક સંબંધ સૂચક છે. અંગદે 3 પ્રકારનો સંબંધ માનેલો છે. ગુરુ, પિતા અને માતા. ભગવાનને માટે રામચંદ્ર ગુરુ પિતા, મોરે તુમ પ્રભુ ગુરુ પિતુ માતા. અંગદ કહે છે ભગવાનને કે ભગવાન આપ તો મારો ગુરુ છો, પિતા છો, માતા છો. જાઉં કહા તજી પદ જલ જાતા. આપના ચરણ કમળ છોડી હું ક્યાં જાઉં, અંગદ કહે છે. અને માટે તો ભગવાન સાથે, ભગવાનની પાસે જ વળગી જ રહ્યો. તો અંગદના આવા 3 સંબંધ હતા. ભરતના 7 સંબંધ છે. પ્રભુ, પિતુ, માતુ, સુહૃદ, ગુરુ, સ્વામી, પૂજ્ય, પરમહિત. પ્રભુ તો સંબોધન છે, ભગવાન પ્રભુ છે. રાજા રામ સ્વવસ ભગવાનું આગળ કહેવામાં આવ્યું છે. ભગવાન કયો એ સ્વવસ, સ્વયં સ્વતંત્ર છે, અને ભગવાન છે સર્વભગને ઐશ્વર્ય ધારણ કરનાર છે. પ્રભુ સમર્થ છે. પિતા છે, ભરત માટે પિતા છે. જ્યેષ્ઠ ભ્રાતા પિતુસ્તમ. કહેવાય છે કે મોટા ભાઈ પિતા સમાન છે, અને ભગવાન ભરત માટે પિતા સમાન છે. માતુ, માતા સમાન પણ ખરા. રામ હે બંધુ સોચ દિન રાતી, અંડ હિ કમઠ હૃદય જય ભાતી. ભગવાન માટે કહેવામાં આવ્યું કે ભગવાન પોતાના ભાઈઓનું કેવી રીતે વિચાર, સતત ભગવાન પોતાના ભાઈનું ચિંતન કર્યા કરે. તો ભગવાન ભાઈઓનું કેવું ચિંતન કરતા હતા. અંડ હિ કમઠ હૃદય જય ભાતી. જેમ પેલા કાચમાં ઈંડા મૂક્યા હોય અને સતત ચિંતન કર્યા કરે. કાચબો રેતીમાં ઈંડા મૂક્યા આવે અને પછી જેવા ઈંડામાંથી જેવું બચ્ચું થાય સીધું સમુદ્રમાં ભાગ દોડે, આવું કહેવાય છે. તો કાચબો હોય પાણીમાં, એની ઊંડી હોય રેતીમાં, કાચબો સતત પેલા ઈંડાનું જેમ ચિંતન કર્યા કરે. માં જેમ પોતાના બાળકનું ચિંતન કર્યા કરે, ભગવાન એવી રીતે પોતાના ભાઈઓનું ચિંતન કરતા હતા. માટે ભગવાન ભાઈઓ માટે માતા સમાન પણ છે. સુહૃદ, ભરત માટે ભગવાન સુહૃદ. સુહૃદ અર્થાત કોઈ પ્રકારનો ઉપકાર કર્યા વગર ઉપકાર કરનાર છે. શિશુપન તે પરી હરે ઉન સંગુ, કબહુ નખીન મોર મન ભંગુ. ભરતજી કહે છે એક જગ્યાએ કે બાળપણથી ક્યારેય ભગવાને મારો સાથ છોડ્યો જ નથી, અને ક્યારેય મારા મનમાં ભંગ કર્યો નથી. ક્યારે મારું મન દુઃખ પહોંચાડ્યું નથી, કે મારી ઈચ્છાનો ક્યારેય ભંગ કર્યો નથી. કહેવાય છે સુહૃદ હંમેશા મારા પર ઉપકાર કરનારા છે. પણ ગુરુ પણ છે. વેદ પુરાણ સુનહી મન લાય,
આપ કહી અનુ જહી સમુઝાય. તો વેદ પુરાણ બધામાં કહેલું છે કે ભગવાને કહે છે આપ જ સમજાવો. ભગવાન તો ગુરુ છે જ, સ્વામી, જેઠ સ્વામી, સેવક, લઘુભાઈ એ પણ ખરું. મોટો ભાઈ સ્વામી છે, નાનો ભાઈ સેવક છે. મોટો ભાઈ પિતા છે, નાનો ભાઈ પુત્ર પણ છે. જો આવો સંબંધ શું કેવું સુંદર, આવું હોય તો કેવું સરસ. કુટુંબની અંદર ભાઈઓ વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય કે મોટો ભાઈ પિતા છે, નાનો ભાઈ પુત્ર છે, મોટો ભાઈ સ્વામી છે, નાનો ભાઈ સેવક છે, તો આ એવી જાતની આ સંબંધ છે તે બંને તરફી છે, બંને પક્ષનો સંબંધ છે. સેવક એટલે સ્વામી એટલે માત્ર સેવકની સેવા લઈને અટકી જાય એવું નથી, સતત સેવકનું ધ્યાન રાખતા હોય. પૂજ્ય છે, પૂજનીય પ્રિય પરમ જહાતે સર્વમાનીય રામ કે નાતે. ભરત માટે પૂજ્ય છે, કારણ કે કહે છે કે કહેવામાં આવ્યું છે કે જે દુનિયામાં મને પૂજનીય છે બધા રામને કારણે પૂજનીય છે. પરમહિત ભરત સરિસ પ્રિય કો જગમાહી. ભગવાન ભરતના પરમહિત છે. ભરત સરિસ પ્રિય કો જગમાહી. ભરત સમાન જગમાં કોણ પ્રિય છે મને. કવહો નકી ન મોર મન ભંગુ. વગેરે આ રીતે ભરતના સંબંધનું વર્ણન કર્યું. પછી ભગવાનના ગુણોની વાત કરે છે. ભગવાનના ગુણો માટે કહેવામાં આવ્યું સરળ, સુસાહેબુ, શીલ નિધાનો. ભગવાન સરળ છે. શ્રીમદ વક્ર નકીન કેહી. ભગવાન અત્યંત સરળ. સરળ હોવું જરાય સરળ નથી દુનિયાની અંદર. આ બધા સદગુણ તો એમના જ હોઈ શકે, અત્યંત મહાપુરુષની અંદર જ હોય. જેણે એવા પુરુષમાં આવા ગુણો હોય જેણે પોતાના અંતરનો પૂર્ણતયા વિકાસ કર્યો છે અને જેણે પોતાના હૃદયમાંથી પૂર્ણતા પ્રાપ્ત, એ જ આ પ્રકારના સદગુણ ધરાવે છે. આ માત્રામાં સરળતા તો જરાય સરળ નથી. ભગવાન કેમ સરળ છે? જ્યાં નિર્ભયતા છે, જ્યાં કંઈ છુપાવવાનું નથી, ત્યાં સરળતા હોઈ શકે. જેમને કોઈ પ્રકારનો શેમ, સંકોચ નથી. કોઈ પ્રકારની જેમને એટલે પોતાના વિશે અનેક પ્રકારનો સંકોચ પણ હોય એટલે અંદરથી આપણે બહાર પાડતા નથી, કારણ કે મારું બધું બહાર, મારા દોષ બધા બહાર દેખાઈ આવે આપણે ઈચ્છું નહીં. એ માટે અનેક બધી આપણે અનેક પ્રકારનો સંકોચ, અનેક પ્રકારની શરમ આપણે પોતાના માટે હોય છે. અમને કશું જ નથી. સરળ, જેવું અંદર તેવું બહાર. સામાન્ય રીતે એટલે જેમ જેમ લોકો વધારે ઊંચી પદવી પર આવે તેમ તેમ વધારે વક્ર થતા જાય. અહીં એવું નથી. શ્રીમદ વક્ર નકી ન કહી. શ્રીમદ, આ ધન સંપત્તિનો મદ છે, કોને વક્ર નથી બનાવતો? જેમ ધન સંપત્તિ આવે, સત્તા પ્રતિષ્ઠા આવે તો માણસ ઉલટો વધારે કપટી બનતો જાય છે, કારણ કે પછી એને બચાવવાની જરૂર પડે. આ બધું હોવા છતાં પણ ભગવાન કેવા છે? સરળ છે. વળી સુસ્વામી છે. ભગવાન સ્વામી તો ખરા, પણ સુસ્વામી છે. પોતાનો સેવક ખરાબ હોય તો પણ એનું સ્મરણ કરતા હોય છે. રામ સુસ્વામી કુસેવક મોસો. કહે છે ભરત કે મારા સમાન દુષ્ટ સેવક કોણ છે? અને છતાં આપણા રામ જેવા સુસ્વામી, શ્રેષ્ઠ સ્વામી કોઈ નથી. નિજે દિશે દેખે દયા નિધિ પોસો. સુસ્વામી છે, શ્રેષ્ઠ. શ્રેષ્ઠ સ્વામી એને કહેવાય કે સેવકના દુર્ગુણો પર ધ્યાન ના આપે અને સદા પણ સેવકનું ધ્યાન રાખે, એનું નામ છે સુસ્વામી. એ ઉપરાંત શીલ નિધાન, ચારિત્ર નિધાન છે. અને એટલા માટે સેવકની દુષ્ટતા પર ધ્યાન ના આપે. પ્રભુ તરુતર કભી ડાર પર તે કીએ આપ સમાન. આ બધા વાનર સેના, બધા ડાળ પર રહેનારા, એ બધાને ભગવાને પોતાની સમાન કરી દીધા. તુલસી કહું ને રામ સે સાહિબ શીલ નિધાન. તુલસી કહે છે જેમણે વાનરને પોતાની સમાન કરી દીધા, એવી જ ગતિ, પોતાના સમાન ગતિ એમને પ્રાપ્ત કરાવી. એમના જેવા તુલસી કહું ને રામ સે સાહિબ શીલ નિધાન. તુલસી કહે છે કે રામ જેવા કોઈ દિવસ શીલ નિધાન નથી. વળી પ્રણદપાલ, પોતાને પ્રણામ કરનાર, પોતાનો જે આશ્રય લે એનું રક્ષણ કરનારા છે. સકૃત પ્રણામ કે અપનાય. બસ એક જ વાર પ્રણામ કરવાની જરૂર છે ભગવાનને. આગળ કહે છે પોતે જ, એક વાર પ્રણામ કરો, ભગવાન અપનાવી લે, ગમે તેવો હોય. સર્વજ્ઞ તો છે જ, ભગવાન છે. તુમસે કશું छिपी करुणा निधि तुम ही अंतरजामी. હે કરુણાનિધિ, આપથી કોઈ વસ્તુ છુપાયેલી નથી. એ આપ તો અંતર્યામી છો, સર્વજ્ઞ છો, સમર્થ છે. સમર્થ કહ નહીં દોષ ગુસાય. પ્રભુ જ મારે સમર્થ છે. આગળ કે સમર્થ સરના ગત હિતકારી.
ભગવાન સમર્થ છે કેવા છે? શરણાગત હિતકારી, પોતાને જે શરણ થવાનું હિત કરનારા છે. કહે છે જો સભીત આવા શરણાઈ રખે હો તાહી પ્રાણ કી નાઈ. જો સભીત આવા શરણાઈ, જો ભયપૂર્વક આવે મારું શરણ લે. ભગવાન કહે છે કે ભયને કારણે જે આવે ને મારું શરણ સ્વીકારે છે. રખે હો તાની પ્રવાહી પ્રાણ કી નાઈ, પ્રાણ એમનું રક્ષણ કરું. જે મારા પ્રાણનું રક્ષણ કરું તે રીતે જે શરણાગત હોય એનું રક્ષણ કરું છું. શરણ ગયે પ્રભુ તાહુ ન ત્યાગા, જેનું શરણમાં ગયા પ્રભુ ક્યારે પણ એમનો ત્યાગ ના કરે. વિશ્વદ્રોહ કૃત અધ જેહી લાગા, ભલે ને ગમે તેવો પાપી હોય છતાં પણ એકવાર ભગવાનને શરણ ગયો ત્યારે ભગવાનનો ત્યાગ ના કરે. આમ શરણાગત હિતકારી, પોતાનું શરણ કે સમર્થ છે. શરણાગત તો થયા પણ હિત કરવા માટે સામર્થ્ય જોઈએ. ભગવાન કહે પ્રભુ છે સમર્થ છે, અને માટે જે એને શરણ આવ્યા હોય એનું હિત કરવાનું સામર્થ્ય ધરાવે છે. ગુણ ગાહકો, ગુણ ગ્રાહક છે. દેખી દોષ કબહુ ન ઉર આને, સુની ગુણ સાધુ સમાજ વખાને. કોઈના દોષને ક્યારે પણ હૃદયમાં લેતા નથી, હંમેશા બધાના ગુણનું જ ગ્રહણ કરતા હોય છે. અવગુણ અઘહારે, એ ગુણનું ગ્રહણ કરનારા ભગવાન છે એટલું જ નહીં, પરંતુ અવગુણ, જે અવગુણ હોય પોતાના ભક્તોના એ દૂર કરનારા છે. અર્થાત પાપના દૂર કરનારા છે. કરો સદ્ય તે સાધુ સમાના, કે છે ને આગળ ભગવદ્ ગીતામાં કહેલું જ છે. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. ભગવાન કૃષ્ણ ત્યાં આગળ પોતાની ભક્તિનો મહિમા ગાય છે. પોતાના કરતા પોતાની ભક્તિનો મહિમા ગાય છે કે એકવાર એના મનની અંદર આવીને યોગ્ય નિર્ણય થઈ ગયો. સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એકવાર આ મનમાં નિર્ણય થયો કે હું ભગવાનનું શરણ લઉં છું, બસ એને સાધુ જ માની લેવો. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા, અત્યારે ગમે તો દુરાચારી હતો પણ એ ધર્માત્મા બની જાય છે. એ જ કહે છે અઘહારે, પોતાના ભક્તોના પાપ દૂર કરે. એટલે આપણે કૃષ્ણ અર્થાત જે પાપનું કર્ષણ કરનારા છે, દૂર કરનારા છે. આ રામજી પણ કૃષ્ણ તો ખરા જ, રંગમાં તો એકના એક જ છે. ભલે નામ રામ છે છતાંય પણ એક રંગમાં તો એ જ છે. સ્વામી ગોસાઈ સરિસ ગોસાઈ, ભગવાન આપના જેવા સ્વામી, આપ જેવા સ્વામી છે એવો કોઈ સ્વામી નથી. આપ જેવા સ્વામી તો આપ જ છે. ટૂંકમાં આપ જેવા સ્વામી છે એની સરખામણી બીજા કોઈ સાથે થઈ ના શકે. મોઈ સમાન મેં સાઈ દોહાઈ, અને મારા જેવો જે દુષ્ટ છે એ મારા જેવો જ છે. ટૂંકમાં આપ જેવા સ્વામી એ આપ જ છો. આપના જેવા કોઈ બીજા સ્વામી નથી અને મારા જેવો કોઈ બીજો નથી. એટલે આપના જેવો ભલા કોઈ નથી, મારા જેવો બુરો કોઈ નથી. તુલસીદાસ કહે છે રામ સો ખરો હૈ કોણ, મોહ સો કોણ ખોટો. રામ સો બડો હૈ કોણ, મોહ સો કોણ સો છોટો. રામના જેવા ખરા કોણ અને મારા જેવા ખોટો કોણ? તુલસીદાસ કહે છે રામના જેવા મોટા કોણ અને મારા જેવા છોટા કોણ. અને માટે ટૂંકમાં રામ જો રામ જ છે, એમની સરખામણી કોઈ નથી શકે, અને મારા જેવો નીચ કોઈ મારા સમાન નથી. કેટલી બધી નમ્રતા ભારતની. તો તું કેમ ખોટો છે? તારમાં શું ખોટાઈ છે? તો કહે છે જો ને હું કેવો દુષ્ટ છું, કેવો ખોટો છું, કેવો નીચ છું. પ્રભુ પિતુ વચન મોહ બસ પેલી. જો પ્રભુ અને પિતા બંનેનું વચન છે, બંનેના વચનને મેં હટાવી દીધું. આયો ઇહા સમા, બંનેનું ઉલ્લંઘન કર્યું. પિતાના વચનનું પણ ઉલ્લંઘન કર્યું અને ભાઈના વચનનું પણ ઉલ્લંઘન, પ્રભુના વચનનું ઉલ્લંઘન કર્યું. પિતાએ તો કહ્યું કે ભરતને રાજ્ય મળવું જોઈએ અને રામનો વનવાસ થવો જોઈએ, પિતાનું વચન. રામજીએ પણ કહ્યું કે ભરતને રાજ્ય મળવું જોઈએ અને ભરતે રાજ્ય સ્વીકારવું જોઈતું હતું, અને તો જ એમણે પિતા અને ભાઈ પ્રભુ બંનેના વચનનું પાલન કર્યું. હા, હું જોઈતું હતું. તે છતાં પણ પ્રભુ સંમત પિતાનું વચન, પિતાનું વચન જેમાં પ્રભુની સંમતિ હતી કે ભરતે રાજ્ય સ્વીકાર કરવો જોઈએ, એ પ્રભુ સંમત પિતાનું વચન છે, એનું ઉલ્લંઘન કર્યું. પહેલી આયો ઇહા સમાજ સકેલી, આ બધા સમાજને એકઠો કરીને આવી ગયો છું આપની મતિ ફેરવવા માટે, આપના પર દબાણ લાવવા માટે. પ્રભુ સંમત પિતાનું વચન હોવાનું ઉલ્લંઘન કરીને જો આવે છું, મારે જેવો દુષ્ટ કોણ હોય? જગ ભલ પોચ ઊંચ અરુ નીચું. એટલે ટૂંકમાં મેં તો ઉલ્લંઘન કર્યું, પણ બધા બધું ઉલ્લંઘન કરાવવા બધાને સાથે લઈ આવ્યો. તેથી ગુરુજીને લઈ આવ્યો, માતાઓને લઈ આવ્યો, સચિવોને લઈ આવ્યો,
આ જનક રાજાને પણ લઈ આવ્યો, એ બધા લોકો ઉલ્લંઘન કરે એ મારે બધા સાથે લઈને આવ્યો. ખેડમાં વિચાર ન કર્યો, ખરેખર એવું વિચાર મેં સુદ્ધા ન કર્યો, મૂર્ખ પણ છું. મેં વિચાર પણ ન કરે કોઈ એવું છે દુનિયાની અંદર જે પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે? દુનિયામાં કોઈ નથી. આ છતાં પણ પ્રભુને આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ચેષ્ટા મેં કરી. જગ ભલ પોચ ઊંચ અરુ નીચું, આ જગતની અંદર ભલા લોકો પણ છે, બુરા લોકો પણ છે, ઊંચા લોકો પણ છે, નીચા લોકો પણ છે. અમે અમારા પદ માહુર મીચું, અમૃત છે, અમારું પદ છે, વિષ છે, મૃત્યુ છે, આ બધું જગતની અંદર છે. રામ રજાય મેટી મન માહી, દેખા સુના કતહુ કોઈના, આ બધા છે. પણ છતાં રામજીની આજ્ઞા, ખરેખર રામજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે કે રામજીની આજ્ઞા મિટાવી શકે એવું મેં કોઈ જોયું પણ નથી કે સાંભળ્યું પણ નથી. અને છતાં મેં એની ધૃષ્ટતા કરી. ભગવાનની આજ્ઞા હતી છતાં પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ધૃષ્ટતા કરી. મારે જાણવું જોઈતું હતું કે જગતમાં કોણ છે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે. સોમય સબવિધિ કીન ઢીઠાઈ, પ્રભુ માણી સ્નેહ સેવકાઈ. હા એટલે મેં તો બધી રીતે ધૃષ્ટતા જ કરી. અહીં આવવામાં આ બધાને લઈને અહીં આવવામાં બધી રીતે ધૃષ્ટતા કરી છે. અને છતાં આ ભગવાનની મહાનતા જો, ભગવાને શું કર્યું એટલે કહે છે નટ મરકટ એવ સબહી નચાવત, રામ ખગેશ બેદ અસગાવત. બધા લોકો ભગવાન કેવા છે કઠપુતળીની જેમ, જેમ પેલો માકડાને નચાવતો હોય તેમ ભગવાન સમગ્ર જગત ભગવાન નચાવી રહ્યા છે. પ્રભુ આય સુજય કહા જસ જાય, સો તઈ ભાંતિ રહે સુખ લહી. ભગવાન જેવી આજ્ઞા આપે એ પ્રકાર બધા રહેતા હોય છે. અને છતાં પણ આ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની ધૃષ્ટતા મેં કરી છે. એ ખરેખર મારી ખોટાઈ છે, ભગવાનની મોટાઈ છે. અને છતાં ભગવાને તો મારું આ બધું પાપ છે એ પાપનું જરાય પણ અમે ધ્યાન નાખ્યું નહીં, બધું પાપ ફરી લીધું. અને 298 દોહામાં કહે છે કૃપા ભલાઈ આપની, કૃપા ભલાઈ આપની, નાથ કીન ભલ મોર, નાથ કીન ભલ મોર. દૂષણ ભે ભૂષણ સરિસ, દૂષણ ભે ભૂષણ સરિસ. સુજસુ ચારુ ચહું ઓર, સુજસુ ચારુ ચહું ઓર. કૃપા ભલાઈ આપને, નાથ કીન ભલ મોર. હે નાથ, આપની કૃપા છે અને ભલાઈ છે, જેથી આપે મારું ભલું કર્યું. હું આવો દુષ્ટ હોવા છતાં પણ આપની કૃપા છે, આપની ભલાઈ છે કે મારું ભલું કરે. મારી આ દુષ્ટતા છે અને છતાં પણ એને આપણે ધ્યાનમાં ન રાખી. મારી દુષ્ટતાને આપે કેવી રીતે ખપાવી. ઓહો, ભરત સમાન કોનો સ્નેહ નથી. ભયો ને ભો ને ભરત સમભાઈ. ભગવાન શું કહે છે આ જગતની અંદર ભરત સમાન કોઈ ભાઈ થયો નથી. અરે હું તો આવું દુષ્ટ ભાઈ છું, આ છતાં આપે મારા માટે શું કહ્યું. ભગવાન બીજાઓને ભરત માટે શું કહે છે, લક્ષ્મણને કહે છે. ભયો ને ભો ને લક્ષ્મણને કહે છે. ભગવાન લક્ષ્મણ ભાઈ જ છે અને છતાં લક્ષ્મણને શું કહે છે, ભયો ને ભો ને ભરત સમભાઈ. હે લક્ષ્મણ, આ જગતની અંદર ભરત સમાન કોઈ ભાઈ થયો નથી. વિચાર કરવા કેવું લાગ્યો છે. બધું છોડીને આવે છે ભગવાનની સેવા કરવા માટે, છતાંય પણ એને કહેવામાં આવે છે કે ભરત સમાન જગતની અંદર કોઈ ભાઈ થયો નથી. એ મારી હવે ધૃષ્ટતા. ક્યારે આવું કહેવાની સમજ પ્રસંગ આવ્યો, ભરત જયારે સૈન્ય લઈને આવી રહ્યા છે, લક્ષ્મણ લાગ્યું કે આ તો ભગવાન પર આક્રમણ કરવા આવી રહ્યો છે. લક્ષ્મણ ખૂબ ગુસ્સે થઈ ગયા અને ભરત વિશે ગમે તેમ જયારે બોલવા લાગ્યા ત્યારે રામજી લક્ષ્મણને સમજાવે છે કે ભરત, હે લક્ષ્મણ, ભરતના વિશે તું માને છે બધું ખોટું છે. ભરત જેવો ભાઈ જગતમાં ક્યાંય થયો નથી, છે પણ નહીં. એમ કરીને આ દુષ્ટતાને ધ્યાનમાં લેવાને બદલે ભગવાન એનો યશ વધારી દીધો. તો વિચાર કરો, એટલે એના પાપનો નાશ કરો અને જોડે ગુણ આપનારા છે. પાપનો નાશ કરનારા છે, જોડે સદગુણ પ્રદાન કરનારા છે, ગુણગ્રાહક છે. એમ ભગવાન ભરતનો યશ તો ચારે બાજુ ફેલાઈ ગયો. આમ ભારતના યશ રૂપી ચંદ્રમાં ચારે બાજુએ પ્રકાશિત થઈ ગયો. ભગવાન આપે કેવું કહ્યું કે મારા જેવો આવો ધૃષ્ટ હોવા છતાં પણ આપે મને આ સ્થિતિમાં મૂકી, આ અવસ્થામાં મૂકી દીધો. દૂષણ ભે ભૂષણ સરીસ. મારી દૂષણતા એના પર ભૂષણ બનાવી દીધા. સુરસુ ચારુ ચહું ઓર. એને કારણે મારો યશ ચારે બાજુ ફેલાઈ ગયો. આગળ કહે છે ભરતજી, રાઉરી રીતિ સુબાની બડાઈ, રાઉરી
सुबानि बड़ाई, जगत विदित निगमागम गाई, जगत विदित निगमागम गाई। कूर कुटिल खल कुमति कलंकी, कूर कुटिल खल कुमति कलंकी, नीच निशील निरीश निसंकी, नीच निशील निरीश निसंकी। तेउ सुनि शरण सामुहे आए, तेउ सुनि शरण सामुहे आए, सकृत प्रणाम किहे अपनाए, सकृत प्रणाम किहे अपनाए। देखि दोष कबहु न उर आने, देखि दोष कबहु न उर आने, सुनि गुण साधु समाज बखाने, सुनि गुण साधु समाज बखाने। क्या गाएंगे? नंबर 3। आहि बसेव कहि निवाजी, को साहिब सेव कहि निवाजी, आप समाज साज सब साजी, आप समाज साज सब साजी। निज कर तू तिन समुझिय सपने, निज कर तू तिन समुझिय सपने, सेवक सकुच सोच उर अपने, सेवक सकुच सोच उर अपने, सो गोसाई नहीं दूसर कोपी, सो गोसाई दूसर कोपी। भुजा उठाई कहूँ पन रोपी, भुजा उठाई कहूँ पन रोपी। पशु नाचत सुख पाठ प्रवीणा, पशु नाचत सुख पाठ प्रवीणा, गुण गति नट पाठक आधीना, गुण गति नट पाठक आधीना। बड़ी भरत जी कहते राव रीति सुबानी बढ़ाई, जगत विदित ने गमागम गाई। राव એટલે આપની સુંદર રીતિ, સુબાની એટલે સુંદર સ્વભાવ, અને બડાઈ એટલે કે મોટાઈ. જગત વિદિત સંસારમાં બહુ પ્રસિદ્ધ છે. નિગમ આગમ ગાય, નિગમ અને આગમ વેદ અને શાસ્ત્રો પણ ભગવાન આપની સુંદર રીતિ, સ્વભાવ અને આપની બડાઈનું ગાન કરતા હોય છે. જોકે વેદોમાં એક જ જગ્યાએ રામ શબ્દ છે નહીં, આ તો ચર્ચા આવી ગઈ છે. હંમેશા તુલસી કે વેદ આપના ગુણગાન ગાય છે, પણ ક્યારે રામ શબ્દ વેદમાં આવ્યો નથી. એટલે કોઈ પૂછ્યું ક્યાં હોય વેદ, ક્યાં રામજીના ગુણગાન ગાય છે? તો કે વેદ પૂછે ને ભગવાનનું નામ ન લે, સંકોચ રાખે છે, એના માટે સીધું નામ લઈને ગુણગાન ન ગાય. પણ જે કે ગુણગાન વેદ સર્વે અમે વેદ્ય, જે કે ખરેખર વેદમાં જાણવાનું છે ભગવાન જ છે, એ ભગવાન રામનું નામ લીધા વગર વેદ એમના ગુણગાન ગાયા કરતા હોય છે. જગત વિદિત ગમાગમ ગાય, રાવ રીતિ સુબાની બડાઈ. ભગવાનની રીતિ જેવી છે કે પતિતોને પવિત્ર કરી નાખે, એટલે પતિત પાવન કહેવામાં આવે છે. ऐसी कौन प्रभु की रीति, बिरद हेतु पुनित परिहरी पावरनीन प्रीति. ટૂંકમાં જે લોકો દુષ્ટ હોય એમને પવિત્ર બનાવી દે, સ્વભાવ પણ સુંદર છે, અને તેથી નીચ જે હોય એને પણ પ્રીતિ કરે. જો પેલો માણસ પ્રેમ રાખે તો પછી કોઈ જાતિ પાતિ કશું જોવે નહીં. વળી મહિમા બડાઈ, સુબાની બડાઈ, ભાવનો સ્વભાવ આપની બડાઈ પણ છે. મહિમા અમિત નહીં કહી શકહી, સહસ શારદા શેષ હજારો સરસ્વતી અને શેષનાગ એમનું વર્ણન કરવા ઈચ્છે તો ભગવાનના મહિમાનું વર્ણન ના થઈ શકે. આ સમગ્ર સંસાર જાણે છે આ ભગવાન કેવા છે, બધાનું હિત કરવા માટે સમર્થ છે.
વળી કહે છે કુર કુટીલ ખલ કુમદ કલંકી નીચ નિશીલ નિરીસ નિસંખી તેવું સુની શરણ સામ હોય આએ. ભલે ગમે તેવો હોય છતાં પણ આપણી સામે એકવાર આવીને એને શરણ સ્વીકાર્યું. કેવો હોય? ક્રૂર હોય, એટલે દયાહીન હોય, ક્રૂર હોય. અલગ કુટિલ હોય એટલે જે કપટી હોય, કોઈ પ્રકારની સરળતા જેનામાં ના હોય. ખલ હોય, ખલ એટલે શઠ હોય. તો બધાને એમને ખલ કોને કહેવાય? બીજાને ખાલી ખોટું દુઃખ આપે, કોઈ કારણ વગર બીજાને દુઃખી કરે, બીજાની ખરાબ કરનામ ખલ, શઠ. આવું કઈ કારણ હોય ને કરતું પણ એમ જ ખલ બીનું કારણ પર અપકારે, એને ખલ કહેવાય જે કારણ વગર બીજા પર અપકાર કરે. કુમદી એટલે તમસ બુદ્ધિ વાળા લોકો, જેને કારણે યા ધર્મમ અધર્મમ છે, કાર્યમ ચા કાર્યમેવ છે. ધર્મને એ લોકો અધર્મ માને, અધર્મને ધર્મ માને, એવા કુમતી. તો કુમતી બસી વિપરીતા હિત અનિત માન વિપરીતા. તો હિતના અનિહિત માને અને આવી રીતે આ કુમતી કલંકી લોકો હોય. તો કલંકી હોય, નીચ હોય, નિશીલ એટલે દુશ્શીલ, આચારહીન હોય. નિરીસ એટલે ઈશ્વર ન માનનારો હોય. આ બધા આવા ગમે તેવા હોય, ઈશ્વર ન માનનારો હોય, અસુર લોકો હોય. મા નહીં માત પિતા નહીં દેવા, સાધુ ન સન કરવા વહી સેવા. પિતા માતા દેવતાઓ કોઈનામાં એ માણસને આવા કોણ? રાવણ. સાધુ ને સન કરવા વહી સેવા, સાધુ પાસે સેવા કરાવે. આવી જાતના અત્યંત નિરીશ એટલે નાસ્તિક લોકો, જેને કે અસ આચરણ ભવાની તે જાનહુ નિશિચર બન પ્રાણી સૌ પ્રાણી. આ નિશાચર પ્રાણી કોને કહેવાય? અસુર કોને કહેવાય? જે પિતા માતા દેવતાઓ કોઈને પણ આદર ના કરે, સાધુ પાસે સેવા કરાવડાવે, અને હે ભવાની આવું જેનું આચરણ હોય એ કેવો છે? રાક્ષસ. આવા રાક્ષસો હોય, જેમ કે વિભીષણ વગેરે. નિસંગી એટલે કોઈ પ્રકારની શંકા ના રાખનાર હોય, જેને કોઈ પ્રકારનો ભય જ ના હોય, સ્વચ્છંદ હોય. ટૂંકમાં પરલોકનો ડર નથી, ધર્મનો ડર નથી, કશાનો ડર જ નથી. સ્વાર્થ બસ પરલોક અને સાહી. આ બધા અમને એકે માણસને આપણે શરણ ના રાખીએ, અમને એકે જણાવે આપણે કોઈને ઉભો ના રાખીએ, અમને કોઈ પણ આપણી પાસે આવે તો ઉભો ના રાખીએ. ક્રૂર હોય, કુટીન હોય, ખલ હોય, કુમતી હોય, કલંકી હોય. દુનિયા કલંકી હોય. કલંકી હોવાને કારણે બધા લોકો એની નિંદા કરવા, એ બધા કોઈને આપણે ના ઉભા રાખીએ. નીચ હોય, દુરાચારી હોય, નાસ્તિક હોય, ભગવાનની સાવ નિંદા કરનારો હોય, અને સ્વચ્છંદ હોય, ધર્મનો તો કે ઉલ્લંઘન કરનારો, આવા બધા હોય એને કોઈ શરણાગતિ ના આપે. પણ તેઓ સોની સરને સામ હોય હું એકે માણસ કે બધા ભેગા મળીને પણ એ જયારે આપણી આ પ્રકારની રીતિ અને આપણી વડાઈ અને આપણો સ્વભાવ આપણું સાંભળીને જો આપણી સમક્ષ આવે, સકૃત પ્રણામ કીને એક જ પ્રણામ આપને કરે, અપનાવે તો આપ એને અપનાવેલા છો. આવા બાકી બધા લોકો દૂર ભાગે તો ભગાડે, પરંતુ એક જ વાર પ્રણામ કરીને આપણને અપનાવેલા. કેટલી બધી ઉદારતા! એટલે ટૂંકમાં પેલા કોઈના અવગુણ જોતા જ નથી, માત્ર ગુણનું જ ગ્રહણ કરનારા છે, કોઈના અવગુણ જોનારા નથી. બસ આટલું કહેવાની જરૂર છે. કહે છે સન્મુખ હોય જીવ મોહી જબહી. ભગવાન પોતે જ કહે છે સન્મુખ હોય જીવ મોહી જબહી, જન્મ કોટી અઘ ના સહિત બહી. એકવાર માણસ મને સન્મુખ થયો, ઈશ્વરને અભિમુખ થયો, એટલે કરોડો જન્મો જે પાપ કર્યા હોય એ બધા પાપ નષ્ટ કરી દઉં છું. ભગવાન કહે છે ક્ષિપ્રમ હોય ધર્માત્મા અપી છે સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાવ. હવે દુરાચારી હોય, મારી અનન્ય ભાવથી ભક્તિ કરે તો એ માણસના એના બધા પાપ દૂર કરી દઉં. જન્મ કોટી અઘ ના સહિત બહી, જો નર હોય ચરાચર દ્રોહી. આ જગતના બધા પ્રાણીનો દ્રોહ કરનારો કોઈ માણસ હોય, આવે સભય શરણ તાકી મોહી. એ ભયભીત થઈને મારું શરણ જો ગ્રહણ કરે, તજી મત મોહ કપટ છે નાના. મારી સમક્ષ આવે, પોતાનો મદ બધો છોડી દે, છલ કપટ બધું છોડીને એકવાર મારી સમક્ષ આવીને મને પ્રણામ કરે, મારી શરણાગતિ સ્વીકારે, કરે સદ્ય તે સાધુ સમાના. એક ક્ષણમાં મને સાધુ બનાવી દઉં. બસ એના મનમાં એકવાર નિશ્ચય જન્મ છે. અમે ગમે તેવો હોય, ભગવાન કે મારી સમક્ષ આવે, એના બધા પાપ દૂર કરું છું, એનું સાધુ બનાવી દઉં છું. એટલી જ જરૂર છે.
કે માત્ર મારી સન્મુખ થાય, આ છલ કપટ આ બધાનો ત્યાગ કરે ને એ મારી શરણાગતિ સ્વીકારે. દેખી દોષ કબહુ ન ઉર આને. આવા લોકોને આપણે તો દોષ જ જોઈએ, ભગવાનનો દોષ જોતા નથી, એમના દોષ ક્યારે પણ મનમાં લાવતા નથી. કહે છે જે અઘ બધેયું બ્યાદ જમી બાલી, ફિર સુકંઠ સોઈ કીન કુચાલી, સોઈ કરતૂત વિભીષણ કેરી, સપને સોન રામ હિય હેરી. વાલી એવો જ છે ને, આ વાલી હોય એ બધાને સદગતિ પ્રદાન કરી. વિભીષણ હતો એ બધાને પણ ભગવાને વિભીષણને પણ અપનાવ્યો. તે ભરત હિમે વેટર સન્માને, રાજસભા રઘુવીર વખાને. તો આવી રીતે ભરત કહે છે કે ભગવાન આપ કોઈના પણ દોષને ધ્યાનમાં લેતા નથી. એક જ વસ્તુ છે, બસ ભગવાન કે હું તારો છું કહેનારો એકવાર ભક્ત આવે, બસ બાકી એ બધું ભગવાન કરતા હોય છે. કો સાહેબ સેવક હિ નિવાજી, આપ સમાજ સાજ સબ સાજી. તો કોણ સ્વામી છે? કો સાહેબ સેવક કી નિવાજી, જે સેવક ઉપકાર કરે ને, આપ સમાજ સાજ સબ સાજી. એવું કોઈ સ્વામી છે, એવો કોઈ માલિક છે જે સેવક પર કૃપા પોતા જેવો બનાવે? એવો કે માલિક ના હોય. માલિક સેવક પર કૃપા કરે ખરો, પણ પોતાનું સ્થાન આપે એવું તો કોઈ માલિક ના હોય દુનિયામાં. બધા માલિક પોતાનું માલિક પણ જાળવી જ રાખે, સેવક પર પ્રસન્ન થાય, સેવકને ગમે તેવું આપે, છતાં પણ ક્યારે પોતાના જેવો ના બનાવે. ભગવાન શું કરે છે? બધાને પોતાના સમાન બનાવી રહ્યા છે. બાલ ત્રાસ વ્યાકુલ દિન રાતી, તન બહુ બ્રન ચિંતા જર છાતી. સુગ્રીવનું વર્ણન કરે છે કે સતત વાયના ત્રાસને કારણે દિવસ રાત સુગ્રીવ વ્યાકુળ હતો. તન બધું બ્રન ચિંતા જર છાતી. બીજાનું શરીર કૃશ થઈ ગયેલું, એના હૃદયમાં સતત ચિંતા થતી હતી. સો સુગ્રીવ કીન કપિરાવ. આવા સુગ્રીવ ભગવાને શું બનાવ્યો? કપિનો વાનર રાજા બનાવી દીધો. અતિ કૃપાળ રઘુવીર સ્વભાવ. રઘુવીરનો સ્વભાવ અત્યંત કૃપાળ છે. આમ ટૂંકમાં ભરત કહે છે કે હે ભગવાન, આપ તો કેવા છો, કેવા સ્વામી છો, સુસ્વામી છો. સેવકને આપના સમાન બનાવેલા છે. નિજે કરતું તેને સમૂજીએ સપને. અને નિજે કરતું તેને સમૂજીએ સપને. સેવક સકુજ સૌ ઉરપને. એક જ વસ્તુ છે, આપના મનમાં તો સેવકને માટે જ હંમેશા વિચાર કરી રહ્યા છો, ક્યારે પણ પોતાને માટે વિચાર કરતા નથી હોતા. અને તેથી આમ કરીને ભરત જણાવે છે ભગવાનની મોટાઈની વાત કરે છે, ભગવાનની ઉદારતાની વાત કરે છે. સો ગોસાય નહીં દૂસર ગોપી. ભગવાન આપના જેવો સ્વામી બીજો કોઈ પણ નથી. ભુજા ઉઠાય કહું પનરોપી. આ હાથ ઉઠાવીને હું પ્રતિજ્ઞા લઈને કહું છું કે ભગવાન રામજી જેવો કોઈ સ્વામી જગતમાં છે નહીં, થયો નથી. જ્યારે અમે લોકો કેવા છે, અત્યારે હું આવી મોટી મોટી વાતો કરું છું, મારો યશ ચારે બાજુ ફેલાઈ ગયો છે, જગતની અંદર એમ માને છે કે ભરત જેવો કોઈ પ્રેમી નથી, સ્નેહી નથી, ભરત જેવો ઉદાર ભક્ત નથી. આ બધું મારે કારણે છે કે નહીં? આ બધું ભગવાન આપને જ કારણે છે. પશુના છે સુખ પાઠ પ્રવીણા. બે દ્રષ્ટાંત આવે છે. પેલું વાનર છે નૃત્ય કરે, અને પોપટ ઘણી વાર બહુ મીઠું મીઠું બોલતો હોય છે. તો વાનર જે નાચ કરતો હોય, વાનરને કારણે તો કે નહીં, નટ જે વાનર નાચ કરાવતો હોય એ નટને કારણે વાનર આવું સુંદર નાચ કરતો હોય છે. તો હું પણ ધારો કે આવી જાતનું સુંદર વર્તન બતાવતો હોઉં, એ કોને કારણે છે? મારે કારણે નથી, આપને કારણે છે. અને પાઠ પ્રવીણા સુખ. આ પોપટ બહુ સરસ પાઠ કરતો હોય, એ પોતાને કારણે નથી, એ પણ પાઠક એને પાઠ કરાવે છે એને કારણે. તો હું પણ સરસ સરસ વાણી બોલતો હું, મારે કારણે નથી, ભગવાન આપને કારણે જ છે. અને તેથી મારામાં જે ગુણ દેખાઈ પડે દેખાય છે અત્યારે, ભગવાન આપની પ્રેરણાથી છે, આપ તો અંતર્યામી છે. અને 299 દોહામાં કહે છે, યો સુધારી સન માની જન, યો સુધારી જન માની જન, કિએ સાધ સિર મોર, કિએ સાધ સિર મોર. को कृपाल बिनु पाली है, को कृपाल बिनु पाली है. बिरदावली बर जो रसियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय. बोला है
सब संतन की जय। यो सुधारी सन्मानी जन जल भक्त। आ रीते आप भक्तने सुधारो छो कि साधु शिर मोर आपना भक्तों बधा दोष दूर करो छो, बधाना गुण ની અંદર બધાના ગુણ પ્રાપ્ત બધામાં ગુણ પ્રાપ્ત કરાવો છો, દોષ પણ દૂર કરે અને ગુણનું આધાન કરે એમ કરીને આપના ભક્તોને આપ સાધુ શિર મોર સાધુઓના પણ સો શિર મુકુટ બનાવી દો છો। કો કૃપાલ વિન પાલી હૈ બર બિરદાવલી બર જોડ। આપ કૃપાળ વગર આ પ્રકારનું પદ છે એટલે આ પ્રકારની બિરદા એક રાજ્ય પાદ પ્રાપ્ત થયેલો મદથી મોહિત થઈ ગયો છે એવું લક્ષ્મણ રામજીને કહે એટલે સૈન્ય લઈને આવેલો છે અને આપનો હવે સીધું કાસળ કાઢી નાખવામાં આવે વગેરે વગેરે એવું લક્ષ્મણની મતે એવા પ્રકારની હતી। ત્યારે રામજી લક્ષ્મણને કહે કે હે લક્ષ્મણ ભરત અહીં હોય ને રાજમદ। એ લક્ષ્મણ ભરતને ક્યારે પણ રાજમદ ન થઈ શકે। હરિહર પદ પાય એને બ્રહ્માનું કે વિષ્ણુનું કે શિવજીનું પદ આપે તો પણ ક્યારે રાજમદ ના થાય એમ કરીને ભગવાન આપે તો મને બધા સાધુઓનો શ્રેષ્ઠ બનાવી દીધો। અને આ રીતે આપ પ્રભુ છો, પિતા છો, માતા છો, ગુરુ છો, સુરત છો, સ્વામી છો, પૂજ્ય છો, પરમ હિતકારક છો, આ બધું ભરતે ભગવાનની સિદ્ધિ કરતા કરતા બતાવ્યું। આટલું કહીને પછી પોતાનું નિવેદન કરશે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ।